વપરાયેલો છે દોરડી, રજ્જુ કહેવાય છે. તો જેવી રીતે પશુનો માલિક પશુને દોરડીથી બાંધી અને બીજે લઈ જાય, એવી રીતે આ ગુણો છે એ માણસને લઈ જાય છે. હવે આપણે વ્યક્તિની વાત કરી અને પછી કેવી રીતે લઈ જાય એના ઉપર આવીએ. પદાર્થોનું કહી દીધું કે એમાં ગુણો એક જ જે પ્રધાન છે એમનામાં જ રહે છે, એના ગુણોની અંદર ફેરફાર થતો નથી. અને ફેરફાર નથી થતો એટલે કોઈને સત્વ પ્રધાન બનવા માટેનો અવકાશ નથી. સમજી ગયા તમે? અને આત્મજ્ઞાન કરવા માટે સત્વ પ્રધાનતા હોવી જરૂરી છે, તો જ થાય. અને એટલા માટે પદાર્થ, વસ્તુ, પ્રાણીને મોક્ષ માટેની બારી ભગવાને બંધ કરેલી છે. હવે વ્યક્તિની વાત પર તમે આવો તો વ્યક્તિના માટે પરમાત્માએ એવું નક્કી કર્યું છે કે દરેક વ્યક્તિ, જેવી રીતે મેં કીધું કે લીંબુ કાયમના માટે ખાટું એટલે ખાટું. લીંબુ બધાને ખાટું લાગે છે અને આજે ખાટું છે એટલે પછી ખાટું છે એવી રીતના નહીં, દરરોજ ખાટું છે. હવે માણસની વાત કરો તમે. માણસ સવારે ઉઠ્યો હોય, તમે જાઓ કે આપો તો તમે માગે 5 રૂપિયા આપી દે 50 રૂપિયા. બપોરે જાઓ તમે માગો કોઈ ભિખારી તો ખિસ્સામાંથી નહીં કાઢી લે, આડા જોઈ લો ખિસ્સા કેટલા છે, લાવો વાયા વારે વારે આવીને ઉભો છે. માણસનું દરેક વખતે બદલતું જાય છે. સમજ્યા તમે? પદાર્થ બદલતો નથી, રૂપાંતર ન થાય ત્યાં સુધી. જ્યારે ચિત્ત જે છે, ચિત્તનું હર પડે, ચિત્તના જે ગુણોનું પ્રમાણ છે સત્વ, રજસ, તમસ, એ હર પડે બદલતું રહે છે. શું કરવા? એટલા માટે સજગતાની જરૂર છે, જાગવાની જરૂર છે માણસને. બાહ્ય પેદા કરી લેવાથી આંતરિક ફેરફાર કાંઈ થઈ જવાનો નથી. બાહ્ય કપડા પહેરી લેવાથી આંતરિક ફેરફાર કાંઈ થઈ જવાનો નથી. જ્યાં સુધી વ્યક્તિના જીવનની અંદર બદલ નહીં આવે, આંતરિક પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી કાંઈ ફેરફાર થઈ જવાનો નથી. કારણ ભગવાને ટ્રેપ રાખી છે. ટ્રેપ, ઉંદરડા પકડવાનું પાંજરું રાખો છો ને, એમ ટ્રેપ રાખી છે ભગવાને. દરેક એક ક્ષણ જાય તમને પકડાઈ ગયા, બીજો ક્ષણ જાય તમે પકડાઈ ગયા. અને માણસ એવો છે કે એની ધંધમાન કરોથી પકડાતો જ આવ્યો છે. એક દાખલો તમને લો. એક શિકારી હતો, એને ચણાથી ભરેલો એક ઘડો ઝાડની નીચે રાખ્યો અને ઘડો હતો એ જમીનની સાથે જોડેલો રાખ્યો હતો. એક વાંદરી એના બચ્ચાને લઈ અને ઘડામાંથી ચણા લેવા માટે આવે છે. હાથ અંદર નાખ્યો, ચણાને પકડ્યા, મુઠ્ઠી વળી ગઈ એટલે કાઢે છે તો નીકળો નહીં હાથ. એને થયું કે મને કોઈ અંદર પકડે છે એટલે બીજો હાથ નાખ્યો, 2 હાથ થયા ભેગા એટલે વધારે પકડ થઈ ગઈ. એટલે એને એના બચ્ચાને પકડ્યું હતું કાંખમાં. એને કીધું તું ભાગી જાય, ઝાડ ઉપર ચડી જાય, અને હવે તું છે ને આમાં આવતી નહીં, આ ટ્રેપમાં. હવે તું મોટી થા, એના બચ્ચાને કે ત્યારે તું આવી ઘડામાં ચણા ખાવા તું આવતી નહીં. એના બચ્ચાને કે તું વહી જા, એટલે બચ્ચું વહ્યું ગયું. પછી શિકારી તો આમ દૂર ઉભો જોતો હતો, એ ધીમે ધીમે આવ્યો, આમ કરતો કરતો ડોલતો. કારણ કે એને ખબર હતી આ ક્યાંય જઈ શકવાનું છે જ નહીં વાંદરું. એટલે આવી અને એને વાંદરાને પૂછ્યું કે આ તારા પૂર્વજોને બધાને અમે પકડતા આવ્યા છીએ, કોઈ તું કાં આમાં પકડાણી? તો કે સાચું કહું. એટલે વાંદરાને ભગવાન એને વાણી આપી, તમે સમજી ઘડી માની લો, એને વાણી આપી ભગવાનને આપવાનું શું, આપ કોઈ તો શું ના આપે. આપણને બધા વિકારો મળી ગયા છે તો એને વાણી મળે તો આપણને શું વાંધો, મળવા દો. તો વાંદરું કે ઈ જયારે બચ્ચું હતી ને ત્યારે એની માએ કાંખમાં તેડીને આવા ઘડામાં પકડાયેલી હતી. પણ મને એવું કે ઈ મારી મમ્મી હતી ને એ થોડી નબળી હતી, હાલવા ચાલવામાં એટલી દોડાદોડી કરી શકે એવી નહોતી. તો મને એમ થયું કે શિકારી તો એટલો બધો દૂર ઉભો છે, ત્યાંથી અહીંયા ઘડા પાસે આવશે ત્યાં સુધીમાં તો પાછી ચણા ખાઈને ચડી જઈશ. એટલે મને આવા માન્યતામાં રહી ગઈ કે મારી માં જે ચણામાં પકડાઈ ગયેલી હતી એ પકડાવાનું કારણ એ હતું કે એનામાં પૂરતા પ્રયત્નો કરવાની તાકાત નહોતી એટલે પકડાઈ ગઈ હતી. પણ મને ખબર પડી કે પ્રયત્નો કરવાથી જ પકડાવ છો.
તો મારું પણ કહેવાનું એ છે કે પ્રયત્નો કરવાથી તમે પકડાવ છો. પ્રયત્ન કરવાથી કોઈને ક્યાંય મળી શકતું નથી, પકડાવા સિવાય કાંઈ મળતું નથી. જ્યાં સુધી તમે બેઝિક રીતે આને નહીં સ્વીકારી લો ત્યાં સુધી આ ભવાટણ ચાલુ રહેવાની છે. પકડવા ગયા અને કૃત્ય કર્યું એટલે તમે છપડાઈ જવાના છો. તો એ કે મને એમ હતું કે હું તો છટકી જઈશ એટલે હું પકડવા માટે ગઈ, પણ આપણા બધાનું જન્માંતરોથી આ મુજબ જ ચાલે છે. આપણી પ્રાયોરિટી જોઈ લો. આપણી પ્રાયોરિટી શું છે? આપણને કોઈ પ્રાયોરિટી આપણી આવી પ્રાયોરિટી છે આપણે ક્યાં આપણે ધ્યાન આપવાનું છે? આપણું ધ્યાન આપણી પ્રાયોરિટી. તો એ કે હું આમ જોઈ ગયો, મને એમ હતું કે શિકારી તો ત્યાં છે, ત્યાંથી ગળા પાસે આવશે, ત્યાં તો હું ઝાડ માથે ચડી જઈશ. પણ આમાં આવી વ્યવસ્થા છે નહીં. પ્રકૃતિએ કીધું કે વિષયોમાં આવ્યા એટલે ગયા. વ્યવસ્થા તંત્ર જ નથી કે માણસ એમાંથી છૂટી શકે. અને એ કે મને ખબર છે કે આજે વાંદરું ઉપર મેં મોકલી દીધું છે ને, એ મોટું થશે ત્યારે આમાં પાછું પકડાશે. તો માણસનો સ્વભાવ જે છે એમાં ગુણોનું પ્રમાણ દરેક પડે એ બદલતું રહે છે. એના કારણે વ્યક્તિનો સ્વભાવ દરેક વખતે અલગ છે. અને બીજું, લીંબુ કેવું હતું? દરેકને ખાટું લાગતું. એક ભાઈ ખાય તો એને ખાટું લાગે, બીજો ખાય તો એને ખાટું લાગે, ત્રીજો ખાય તો. જ્યારે વ્યક્તિનો વ્યવહાર પણ દરેક વ્યક્તિ દીઠે બદલતો જાય છે. શું કરવા બદલે છે? કારણ કે સામેની વ્યક્તિ છે એનામાં ગુણોનું પ્રમાણ દર સેકન્ડે વધઘટ થયા કરે છે. તો એમ બદલે છે કેવી રીતે એ આપણે તમે જાણી લો. હવે આમાં સરસ એક પતંજલિ ઋષિએ બહુ સરસ કીધું છે. વસ્તુ સામ્યે ચિત્ત ભેદાત તયોર વિભક્ત પંથાઃ. વસ્તુ એક છે, વસ્તુ સામ્યે, વસ્તુ એક છે ને વસ્તુમાં ગુણોનું પ્રમાણ પણ એક સરખું છે. પણ ચિત્ત ભેદાત તયોર વિભક્ત પંથાઃ, પણ ચિત્તનો ભેદ થવાથી અને એ ચિત્તની અંદર ગુણોનું પ્રમાણ અલગ હોવાના કારણે એના વ્યવહારના માર્ગો અલગ થઈ જાય છે દરેક વ્યક્તિ સાથેના. સમજ્યા? ચિત્તમાં કેવી રીતે થાય છે? દાખલા તરીકે હું અહીંયા બેઠો છું, મારો અત્યારે વિષય ચાલે છે ગીતા ઉપરનો, તો મારી અંદર સત્વ પ્રધાનતા છે. હું એ કહેવા માંગતો હતો કે બહારની જગત છે એ ટ્રેપ છે વ્યક્તિઓના માટે. દરેક વખતે માણસને જેમ આ વાંદરાને પકડ્યો એમ પકડે છે. વિષયો પડ્યા છે, તમારે વિષયો નથી, છે તો વસ્તુ ને વ્યક્તિ, પણ તમારો સ્વભાવ એને વિષય બનાવી દેવાનું છે. તો સજગતાની જરૂર, જાગવાની જરૂર અહીંયા છે. ભાગવાની જરૂર નથી, ક્યાંય બીજું કઈ કરવાની જરૂર નથી. જાગવાની જરૂર છે કે વસ્તુ વ્યક્તિને વસ્તુ વ્યક્તિ રહેવા દો. ગમે તેટલું રૂપાળું હોય ને ગમે તેટલી આકર્ષક હોય, તમે તમારું મૂલ્ય સમજો. તમારું મૂલ્ય શું છે એ સમજો. તમારે કેટલું નીચે પડવું છે એ તમે નક્કી કરો. એ કોણ તમને બહારથી આવવાનું? અર્જુન કહે છે કે અથકેન પ્રયુક્તો એમ બલાદેવ નિયોજિત. ભગવાન કે બલાદેવ કોઈ નથી મારા ભાઈ, તું કમાણી કરીને લઈ જાય છે આ બધું. તો વ્યક્તિઓ તો છે સમાજમાં, વસ્તુઓ છે સમાજમાં. તમારે વિષયને બનાવશો તો એનું પ્રભુત્વ તમારા ઉપર આવવાનું છે. જ્યાં સુધી એને તમે વિષય નહીં બનાવો ત્યાં સુધી તમારા ઉપર એનું પ્રભુત્વ નથી આવવાનું. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે પડવું છે કેટલું, તમારું પતન કેટલું લાવવાનું છે. તમે નક્કી કરી લો. પતન તમારે લાવવાનું હોય તો તમને આ દુનિયામાં કોઈ અટકાવવાનું નથી. ઉન્નતિ આપણે આપણી કરવાની હોય તો આપણને બધા મદદ કરવાના છે. તો એ કહે છે ભગવાન કે ભાઈ વસ્તુ એકની એક છે, પણ ચિત્તના ભેદના કારણે એ વસ્તુ પરત્વેના એના વ્યવહાર અલગ થઈ જશે. સ્વામીજીએ કહ્યું હતું એ દાખલો હું આપું છું કે માનો કે કૃષ્ણ જ્યારે મથુરામાં જાય છે, તો એ મથુરામાં જાય છે ત્યારે એને સૌ પ્રથમ ધોબી મળે છે સામો.
અને એ ધોબીને એવું લાગ્યું કે આ તો છકી ગયેલો રાજકુમાર છે, અને કીધું ભગવાને કે ભાઈ મને મારે કપડાં પહેરવા છે, કારણ કે ભગવાન ગામડામાંથી આવતા હતા અને મથુરા શહેર છે, તો ગામડાના એ ગોવાળમાંથી આવતા હતા, તો ત્યાં તો એક ખાલી નીચે ધોતીને એવું પહેરેલું હોય, ઉપર તો પહેરેલું, ને આ શહેર હતું, તો શહેરના લોકો બધા સારા સારા કપડાં પહેરીને હતા. તો કે ભાઈ હું અહીંયા શહેરમાં આવ્યો છું તો મારે કપડાં જોઈએ છે, આ જે ધોબી હતો એ કંસનો ધોબી હતો, તો કે ભાઈ મને તું 2 જોડી કપડાં આપ ને, મારે એને બલરામને પહેરવા છે. તો બોલો એને થયું કે આ માગણી કરે છે એ રાજકુમાર હતા, નંદ રાજા તો રાજા તો હતા, ભલે ને એ વસુદેવના દીકરા હતા, પણ લોકો તો એને નંદ રાજાના દીકરા સમજે છે, તો કે આ છટકી ગયેલો રાજકુમાર છે. અને એ આપણે બીજું આગળ હવે પછી એની પાછળથી ભગવાન મારે છે અને કપડા લઈ લે છે. જોઈ લો મારા લાલજી લીધો તમે, એને કઈ એવું નથી કે કોઈને મારે કપડા લેવાય કે લેવાય, લઈ લો. કંસના છે ને, અને કંસ તો દુશ્મન છે, આ મારા મમ્મી પપ્પાને જેલમાં પૂરી દીધા છે, એવું એને કયો હક હતો? તો એના કપડા તો મારે પાછા મારા મામા છે, મામાના કપડા તો ભાણેજના જ કહેવાય, એમાં શું વાંધો નથી. ભગવાન તો ગણતરી કરી લે, અર્થઘટન કરી લે, આપણે કરવા દો. પછી દરજી મળે છે, દરજીને એને ભોળું બાળક લાગે છે. દરજીને થયું કે આને કપડા તો લઈ લીધા, આ તો કંસના માપના છે, આને થાશે કેમ આ 2 બાળકોને? તો કે લાવો હું તમને એલ્ટરેશન કરી દઉં, માપ તમારા માપના બનાવી દઉં. પછી અક્રૂરને કૃષ્ણ કેવા લાગે છે? અક્રૂર આ બધું જોતા આવે છે, પેલા કુબલિયાવળ હાથીને મારી નાખ્યો, આ ધોબીને જોયું, આ કપડા કરે છે. તો અક્રૂરને અત્યાર સુધી આમ ભોળિયો લાગતો, પણ હવે એને લાગે કે આ તો મુત્સદી છે, મોટો રાજકારણી છે, એવું અક્રૂરને લાગે છે. અને મથુરાની જનતાને પોતાનો તારણહાર દેખાય છે કે હવે અમને કઈ આના ત્રાસમાંથી અમે છૂટશું. ઉગ્રસેન, જેને જેલમાં પૂરીને કંસે રાજ્ય પાડી દીધું હતું, એને પોતાના બુઢાપાની આસ દેખાય છે. વસુદેવ દેવકીને તો એના માતા પિતા છે, એને તો બાળક ગમે તેવું થાય તો કુમળું બાળક જ દેખાય, એને કુમળું બાળક દેખાય છે. કંસને પોતાનો કાળ દેખાય છે. અને ત્રિવક્રા કુબ્જા હતી એ કંસની હોમમેડ હતી, ઘરકામ કરવા વાળી હોય ને એવી ઘરકામ કરવા વાળી હતી. થોડી 3 જગ્યાએ વાંકી હતી ત્રિવક્રા, પણ મનમોહક હતી, બહુ સુંદર હતી, નમણી હતી, એકદમ નમણી હતી. અને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થોડો હતો કે મારી સાથે કોઈ સારો પુરુષ મને નહીં મળે, તો એને કૃષ્ણમાં કામના પેદા થાય છે કે કૃષ્ણ યુવાન, કામી યુવાન દેખાણા એને. 11 વર્ષના છે ભગવાન, 11 વર્ષને 52 દિવસ જ થયા છે જ્યારે મથુરામાં જાય છે, ત્યારે કુમળા છે, નાના કિશોર છે, પણ માણસ પોતાનું જગત પોતે બનાવી દે છે. વિષય વસ્તુઓ છે, વિષયો જે છે એ વ્યક્તિને ભગવાને સ્વતંત્રતા આપી છે, તો એ બનાવી લે છે. પણ કૃષ્ણને આ કુબ્જાની જરૂર છે, કારણ એને ખબર છે કે આ કંસના ખૂણે ખૂણાની જાણકાર છે, એટલે ભગવાન એની પાસે જઈને બધી માહિતી મેળવે છે કે કારણ કે કંસ ભાગી જાય અથવા તો છુપાઈ જાય, તો છુપાઈ તો ક્યાં છુપાય, ક્યારે એકલો હોય, એની સાથે બીજા કોણ માણસો હોય. ભગવાન મુત્સદી હતા, સ્ટેટ્સમેન હતા, મોટા સ્ટેટ્સમેન હતા, મુત્સદી હતા, અને દુશ્મન દેશમાં ગયા છે, તો દુશ્મનને કોઈ નાનો તો અંકાય નહીં, એટલે ભગવાન બધી બાજુથી અંકિત કરી લેવા માંગતા હતા. તો નાની નાની વાતો એ ત્રિવક્રા પાસેથી મેળવે છે. તો ત્રિવક્રા 3 જગ્યાએ વાંકી હતી, તો ભગવાન કહે છે કે તું કાં વાંકી ચાલે છે? તો કે મને આવી જન્મથી જ છું. તો કે ના, તને જન્મથી નથી કઈ, તું ખોટી વાંકી ચાલે છે, ચાલ ઉભી રહે, મને જોવા દે. એટલે ભગવાને એના પંજા ઉપર પગ મૂક્યો, અને he was the first physiotherapist of universe. મારી લાલજી કૃષ્ણ એને ડોકથી આમ કર્યો, તો કે તું નાહકની આટલા વર્ષ વાંકી ચાલી, તું આમ જ હતી, ખોટું તારે. ભગવાન એમ તો નથી મેં ચમત્કાર કર્યો છે, ભગવાન તો ભગવાન છે, લાલજી તો લાલજી છે, તો એ કે તું ખોટું ચાલતી હતી. કુબ્જા એની પાસે મેં આ બધી માહિતી તો આપી, મને શું? ઠીક છે, આપણે એમાં પડવું નથી, ભગવાનની લીલા, ભગવાનને બધો હક, એમાં આપણે પડવું નથી. ચાલો
તો વાત આપણી ત્યાં છે કે દુનિયા છે. વ્યક્તિ પોતાના મનના પ્રોજેક્શન મુજબ એને બનાવી દે છે. એક વાત આપણે ફરીથી સ્વભાવો કેવી રીતે ભેગા મળીને એક વસ્તુ બનાવે છે, પરિણામ એક લાવે છે, એનો એક આપણે દાખલો લઈ દઈએ. દાખલા તરીકે કે માટીમાંથી કોળિયું બન્યું છે. આપણું દીવાનું કોળિયું હોય માટીમાંથી બન્યું છે. એની વાટ હોય એ સૂતરના તંતુમાંથી બનેલી છે, બરાબર? અને ઘી જે આપણે એમાં પૂરીએ છીએ એ દૂધમાંથી બનેલું છે. તો માટી, તંતુ અને દૂધમાંથી બનેલું કોળિયું, વાટ અને ઘી નો પરિણામ પ્રકાશ મળે છે. પરિણામ તો આપણને એક જ મળ્યું, તો વસ્તુત્વ એક થઈ ગઈ, બરાબર? વસ્તુ પરિણામ એકત્વાદ, પંતજલિ ભગવાન એમ કે છે કે પરિણામ એકત્વાદ વસ્તુત્વ. એનો વસ્તુનો જે સ્વભાવ એક થઈ ગયો ને, પરિણામ એક મળ્યું. 3 ગુણો છે. ભગવાન પતંજલિ એમ કે છે કે 3 ગુણો તો છે, પણ જેવી રીતે માટીમાંથી બનેલું કોળિયું, તંતુમાંથી બનેલી વાટ, દૂધમાંથી બનેલું ઘી, એનું પ્રકાશરૂપ એક પરિણામ મળે છે. એમ એક પદાર્થની અંદર ગુણો 3 હોવા છતાં લીંબુની ખટાશનું પરિણામ એક સરખું જ મળે છે. એમ ભગવાન પતંજલિ આપણે જણાવે છે અને આપણે એનો અનુભવ છે બધાને. એટલે એ આપણે કોઈ ખટાશ તો ખટાશ જ રહીએ છીએ, આપણને ખબર જ છે. તો આપણે એ કહીએ કે હવે વસ્તુ, હવે વ્યક્તિની અંદર આટલો ફેરફાર છે કે મારું અત્યારે બેઠો છું, માનો કે સાત્વિક પ્રધાનતા છે, મને કોઈ વિષય દેખાયો, મને કોઈ આસક્તિ થઈ, મને કોઈ ખરાબ કુદ્રષ્ટિ થઈ મારી, તો તરત મારી અંદર રજસ ભાવ વધી જવાનો છે. મને બીજી કોઈ ભાવના થઈ તો મને તમસનો ભાવ વધી જવાનો છે. તો અને વ્યક્તિને દોરી કોણ જાય છે? વ્યક્તિને જેમ પશુને એનો માલિક દોરડીથી બાંધીને લઈ જાય છે, એમ વ્યક્તિને ગુણો પશુની જેમ બાંધીને લઈ જાય છે. કેવી રીતે? એ આપણે એક સમજી લઈએ. દાખલા તરીકે રાજુ છે. રાજુની અંદર અત્યારે તમસ પ્રધાનતા ચાલે છે. આપણે સમજી લઈએ, માનવા માટે આપણે માની લઈએ કે તમસ પ્રધાનતા ચાલે છે. તો શું થશે? એને આળસ આવશે, એને પ્રમાદ આવશે, એને નિંદ્રા આવશે, અને એને સુઈ કામ નહીં કરી શકે. એને એમ થશે કે કરશું કામ, જવા દો ને. રાજુ તો રાજુ જ છે. પહેલા તો જ્યારે બીજું એનામાં બીજા ગુણની પ્રધાનતા હોય ત્યારે કામ કરતો હોય, પણ અત્યારે તમસ પ્રધાનતા થઈ એટલે એને કામ કરવાનું મન જ નહીં થાય. તો કોને ફરજ પાડી? આ તમસ પ્રધાનતા વાળા સ્વભાવે. અત્યારે એનામાં તમસ પ્રધાનતા છે એટલા માટે. પછી એને શું થશે? એને એમ થશે કે એનો બોસ એને ખીજાય કે તને કઈ ભાન પડે, કામ તો કરતો નથી, પગાર લેસ. એટલે પછી વ્યસન ઉપર ચડી ગયા. વ્યસનો એની પેદાશ છે. એ પણ તમસ પ્રધાનતાનું જ મેનિફેસ્ટેશન છે, એનું જ વ્યક્તિકરણ છે. માનો કે રાજુને અત્યારે રજસ પ્રધાનતા ચાલે છે. તમસની ટોટલી વિરુદ્ધની એના ગુણો થશે. રજસ પ્રધાન એટલે શું? માણસને દોડ કરવાનું મન થાય. ઊંઘ આવે તો ઊંઘે પણ નહીં. અને પહેલામાં કેવું છે, ઊંઘ ના આવતી હોય તમસને તોય ઊંઘી જાય. થશે કામ, પડ્યું છે, કરશું. રજસમાં એ કામ વાસનાનો થઈ જાય છે માણસ. આ બંધાણે રજસ પ્રધાન છે, અને શારીરિક સુખ માટે એની દોડધામ જે છે વધી જાય. મટીરિયલિસ્ટિક પદાર્થો માટેની એની દોડધામ વધી જાય. અને ઊંઘ આવતી હોય તો પણ ઊંઘ કરશે નહીં. અને કામનાઓની પાછળ ને સાર અસારનો એને કોઈ ભાન રહેશે નહીં કે મારે હું કોણ છું ને કેવું કામ કરાય, એને ભાન રહેશે નહીં. ગમે તેવા નિર્લજ કે ને કે ભાઈ કામના માણસને અંદર આવે તો માણસ નિર્લજ બની જાય. એ નિર્લજ બની જાય, ગમે તે કામો કરવા માટેની એની તૈયારી થઈ જાય. તો રજસ પ્રધાન. સત્વ પ્રધાન હશે તો એને અંદરથી આનંદ થશે, અંદરથી જ્ઞાન થશે, અંદરથી પ્રકાશ આવશે. અને એને એમ થશે કે આ દુનિયામાં મારે માણસ દોડે છે શું કરવા? બહાર અંદરથી ખાલી છે એટલા માટે એને જોઈએ છે કે મારે આનંદ માટે મારે હાથ મૂકવો છે ક્યાંક, કે મને ક્યાંકથી મને આનંદ મળે, ક્યાંકથી હું આનંદને પકડું.
હવે સત્વ પ્રધાનને અંદરથી આનંદ મળવો શરૂ થઈ જાય છે, તો એને ધ્યાનમાં ઉતરી જાય છે એ વ્યક્તિ, સત્વ પ્રધાન વ્યક્તિ. તો દોડાદોડી કોને કરાવી? ગુણો દોડી ગયા કે નહીં, મને કહો તમે. એટલા માટે ભગવાન એમ કહે છે કે સત્વ તમસ રજસ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબંધન્તિ મહાબાહો દેહિન દેહિર અવ્યયમ. એને સનાતન કાળ સુધી શરીરની સાથે બાંધી રાખે છે, એક પછી એક પછી એક પછી. જેમ વાંદરાની એક પેઢી ગઈ પકડાણી, બીજી પેઢી આવી એ પકડાણી, ત્રીજી પેઢી આવી એ પકડાણી, અને આ દુનિયામાં વાંદરાઓ રહેશે. આપણે બધા વાંદરાઓ રહેશે ત્યાં સુધી પકડાતા જ આવશે. જાગો, સમજી લો. હવે આમાં વાંદરાને પકડાઈ ગયા પછી આમાં મારે તમને સમજાવવાની શી જરૂર પડે? મને કયો, ચાલો આ જાણી લો. હવે મારે એમ કેવું પડે કે વાંદરાની જેમ તમે હાથ નાખતા નહીં, ત્યાં ચણા નથી, તું પકડાવાની ટ્રેક છે, આ ચણા માટે નથી રાખી. એ મૂર્ખ માણસ છે શિકારી કે તારા માટે ચણા બનાવીને ત્યાં લાવે બિચારો વેલો ઉઠીને એને ઘરવાળીની કે વેલી ચણા બાફીને તૈયાર રાખજે, તારા માટે મિજબાની રાખી છે અહીંયા. તો જાગી જવાની જરૂર છે. જોઈ લો આપણે ક્યાં ઉભા છીએ એટલું જાણી લો, અને પછી ત્યાંથી આપણે આગળ વધવાની કામગીરી આપણે કરવી જોઈએ, નહીં કે આપણે પાછળ જવાની કરવી જોઈએ. હવે આપણે સત્વ રજસનું એક થોડું બીજી પણ આડકતરી વાતો જાણી લઈએ. અમુક સરસ વાતો છે, તમને જાણવાની મજા આવશે. સત્વ જે છે એ વિષ્ણુનું સ્વરૂપ છે, રજસ જે છે એ બ્રહ્માનું સ્વરૂપ છે. બ્રહ્મા સર્જન કરે ને, શું કરે? બ્રહ્મા પેદા કરે છે ને બધું. કામના છે ને પેદા શેમાંથી થાય? આ સૃષ્ટિ વધે કોનાથી? કામનાથી, શારીરિક સંબંધોથી વધે. તો બ્રહ્મા કેવું પ્રતીક છે? રજસનું પ્રતીક છે. અને શિવ તમસ, તમસ છે નાશ કરવા તરફ લઈ જાય, નાશ કરવા તરફ લઈ જાય. તો તમસ જે છે એ શિવનું પ્રતીક છે. સત્વ સફેદ છે, રજસ જે છે એ લાલ છે રંગ એનો, તમસ જે છે એ કાળો છે. રજસ છે એ ગતિ વાળું છે, ભાગે, કામના, દોડાદોડી. તમસ છે એ પ્રમાદ, આળસ, મૃત્યુ, સ્થિતિ, એમના પડ્યું રહેવાનું છે. અને સત્વ કેવું છે? ધ્યાન, અંદર ઉતરી જવા વાળું. રજસ છે સૂર્ય નાડી, ચંદ્ર નાડી છે ને આપણી. તો રજસ જે છે એ સૂર્ય નાડી માં આવે, તમસ જે છે એ ચંદ્ર નાડીમાં આવે, અને સત્વ જે છે એ કાલાતીત, એને કોઈ કાળ જ નહીં. વર્તમાન પળ, આ વર્તમાન પળમાં બીજો કોઈ કાળ જ નહીં એને. એ જ રીતના રજસ જે છે એ દિવસનું પ્રતીક છે, તમસ જે છે, તમસ રાત્રિ જ હોય ને, અંધકાર જ હોય ને, તમસનો અર્થ જ અંધકાર થાય, એ રાત્રિનું પ્રતીક છે. અને સત્વ છે એ ધ્યાનનું પ્રતીક છે. પછી રજસ જે છે એ પિંગલા નાડી, પિંગલા, ઈડા અને સુષુમ્ના. તો રજસ જે છે એ પિંગલા નાડીનું પ્રતીક છે. તમસ જે છે એ ઈડા નાડી, શંકર ભગવાનની એ નાડીનું પ્રતીક છે. અને સુષુમ્ના જે છે એ વિષ્ણુ ભગવાનનું પ્રતીક છે. સત્વ જે છે એ મધ્યમાં છે, અને રજસ જે છે એ જમણી બાજુ છે, અને તમસ જે છે એ ડાબી બાજુ છે. આપણું હૃદય જે છે ને, હૃદય એ આપણું ચંદ્ર છે. કારણ કે શિવ, આ બધાનું તમે શિવના મસ્તક ઉપર ચંદ્ર હોય તો એની સાથે સાંકળશો તો તમસ પણ તમે ગોઠવાઈ જશે એક જગ્યાએ, ચંદ્ર પણ ગોઠવાઈ જશે, રાત્રિ પણ ત્યાં આવી જશે, અને ઈડા ત્યાં આપણી પિંગલા આપણે જમણી બાજુ છે, ઈડા જે છે એ ડાબી બાજુ છે આપણે, એટલે બધું ગોઠવાઈ જશે. પછી જે છે એ સત્વ જે છે એ ન્યુટ્રોન છે. તમે પરમાણુમાંથી કાઢો ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, તો એ સત્વ જે છે એ ન્યુટ્રોન છે. રજસ જે છે એ પ્રોટોન છે, એની પ્લસ સાઇન છે. જો તમને પ્રોટોન, એમાં સાયન્સના સ્ટુડન્ટ હશે એને ખબર છે, પ્રોટોનને પ્લસ સાઇન છે, અને ઇલેક્ટ્રોન છે એની માઇનસ સાઇન છે. બહારના પરિઘની અંદર ઘૂમ્યા કરે છે. તો સત્વ જે છે એ સ્થિતિ અને પોષણ કરે છે. રજસ જે છે એ સર્જનનું પ્રતીક છે,
અને તમસ જે છે એ વિસર્જનનું, વિનાશનું પ્રતીક છે. સત્વ જે છે એ આનંદ રૂપ છે, રજસ જે છે એ સુખ રૂપ છે, અને તમસ જે છે એ મોહ રૂપ છે. તો આ રીતે આપણે એનું જાણ્યું છે. હવે આપણે એના આ ગુણો ઉપરથી આધ્યાત્મિકતામાં આને આપણે કેવી રીતે ગોઠવવા એ આપણે કાલે જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટ કર્મણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિ સાક્ષિણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મગનભાઈ પણ આવે અને પૂજ્ય ધરમદાસ બાપુ વાળુકડ એમનું સન્માન કરે. એક સેવક જે વર્ષોથી એના દીક્ષા ગુરુ છે અને મનીષાબેન સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પહેલા શ્લોકનો આપણે પાઠ કરીએ, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. વેદો નિત્યમધીયતાં તદુદિતં કર્મસ્વનુષ્ઠીયતાં તેનૈષસ્ય વિધીયતાम् અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતાम् પાપૌગઃ પરિધૂયતાં ભવસુખે દોષોનુસંધીયતાम् આત્મેચ્છાવ્યવસીયતાम् નિજગૃહાत् પૂર્ણં વિનિર્ગમ્યતાम्. શું કહે છે? આખા શ્લોકમાં જે વાત કરવામાં આવી એને અંતે હંમેશા આપણે એમ કહે ને કે અંત મતા સ્વગતા, છેલ્લી જે મતિ હોય એવી આપણી ગતિ થાય. આવું પણ આપણે કહેવતમાં કહેતા હોય છે કે અંત સારો તો સૌ સારું. પેલા ભલે જે કાંઈ થયું એ થયું, અંતે બધું આપણે કહીએ ઘીના ઠામમાં ઘી પડી ગયું. અંત સારો તો સૌ સારું. એનો અર્થ એવો કે અંતિમ વાત જે હોય ને મહત્વની હોય. પેલા તો ઘણી બધી પ્રસ્તાવના ચાલતી હોય ને આડાવડી વાતો ચાલતી હોય ને, પણ છેલ્લે જે કહેવામાં આવે એ મહત્વનું હોય. એટલે એટલા માટે જુઓ, 4 વેદ, વેદની અંદર એટલી બધી વાતો કરવામાં આવી છે, કાંઈ બાકી નથી રાખ્યું. સમજો, આખા જગતમાં, આખી સમષ્ટિમાં મનુષ્ય, પશુ પક્ષીઓની ભાષા પણ વેદ, ઉપવેદ, એના કેટલા બધા તો ઉપવેદ છે, અંગ ઉપાંગ ઘણું બધું છે. આ બધું કહેવામાં આવ્યું, પણ એ બધાનો સાર શું, અંતે શું કેવું છે? તો કે અંતે જે કેવું છે ને એનું નામ વેદાંત. અને મહત્વનું સૌથી વેદાંત. અંતે એટલે આમ અંતે નહીં, પણ અંતિમ વસ્તુ, અલ્ટિમેટ ટ્રુથ, અંતિમ સત્ય.
થોડુંક આય સાચું, થોડુંક આય સાચું, થોડુંક આય સાચું, એમાં આપણું આખું જીવન જતું હોય. મને આ પણ જોઈએ છે ને આ પણ જોઈએ છે ને આ પણ જોઈએ છે, તારે બધું જોઈએ છે, પણ અંતે તારે ગમે એક વસ્તુ જોતી હશે. આપણે બધી પહેલા દિવસેથી જ આજ વાત કરીએ છીએ કે બધી જ પ્રવૃત્તિ પાછળની આપણી ઈચ્છા શું છે. તમામ પ્રવૃત્તિ પાછળની અંતિમ આપણી ઈચ્છા કઈ છે કે બધી જ પ્રવૃત્તિ છૂટી જવી જોઈએ, બધામાંથી મુક્તિ. હવે છોડો, બહુ ઢસરડા કર્યા, એમ આપણે એવું કહીએ ને, બહુ ઢસરડા કર્યા, હવે નિરાશ, હવે નિરાશ, હવે જરા નિરાશ કરીને બેસીએ, હવે જરા શાંતિ લઈએ. તો બધી જ પ્રવૃત્તિનું લક્ષ્ય, બધી જ પ્રવૃત્તિના અંતે આપણે ઈચ્છીએ છીએ નિવૃત્તિ. બધા જ ઉત્પાદ અને અશાંતિની અંતે આપણે જોઈએ છે શું? શાંતિ. બધા જ કાર્યો એની પાછળ ગમે એટલા કર્મો કરીએ, સત્કર્મો કરીએ કે દુષ્કર્મો કરીએ, આપણી ઈચ્છા શું છે? નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે મુક્તિ, કે કંઈ કરવું જ ન પડે. કાંઈ ન કરવું એ સૌથી મોટી સિદ્ધિ છે. જુઓ, નૈષ્કર્મ્ય સિદ્ધિ. સુરેશ્વરાચાર્ય, આપણા આદિ શંકરાચાર્યજીના 4 શિષ્યો, ચારે દિશામાં 4 મઠની સ્થાપના કરી. હવે આપણું સનાતન ધર્મને પ્રતિષ્ઠા કરવા માટે. એમાં બધા જ વિદ્વાન, પણ સૌથી વધુમાં વધુ બુદ્ધિશાળી, સૌથી વધુમાં વધુ વિદ્વાન, જેણે જિંદગીના તમામ અનુભવો લીધા, ગૃહસ્થાશ્રમનો અનુભવ લીધો, કર્મકાંડના તો પ્રખર કર્મકાંડી હતા. એટલા પ્રખર કોઈ બહારથી એક વિદ્વાન એના ગામમાં આવ્યા. એટલે પહેલાના જમાનામાં તો હું ગામ, નાનું એવું ગામ હોય, ગામના છેડે નદી હોય, એટલે નદીના કિનારે જ ગામ હોય. ત્યાં એકાદો કૂવો હોય, કૂવે પનિયારીઓ પાણી ભરતી હોય. બહારગામથી કોઈ પણ માણસ આવે ને તો સૌથી પહેલા કૂવે જાય, હાથ પગ ધોવે, થોડુંક બેન પાણી પીવડાવજે. આ ઘોડામાંથી આમ રેડીને એને પાણી પીવડાવે. પછી પૂછે, ઘર પૂછે, બેન ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું, મારે એને ઘેર છો. કા બેન સામેથી પૂછે કે મહારાજ કેને અહીંયા જવું છે, ક્યાંથી આવો છો? તો કે આમથી આવું છું ને અહીંયા જવું છે. તો એવા એક વિદ્વાન બહારથી આવે છે, પાણી પીવે છે, હાથ પગ ધોવે છે, અને પનિહારીને પૂછે છે કે બેન સુરેશ્વરાચાર્યજીનું ઘર ક્યાં આવ્યું? એનું પૂર્વાશ્રમનું નામ હતું, એ નામ લઈને પૂછે છે કે એમનું ઘર ક્યાં આવ્યું? તો બધી પનિહારીઓ એકબીજાની સામે જોઈને હસવા માંડે છે. એટલે કે બેન ફરીથી પૂછે છે કે ફલાણા ભાઈનું, આ વિદ્વાન છે, આ પંડિતજીનું, આ શાસ્ત્રીજીનું ઘર ક્યાં આવ્યું? તો એક બેન બોલે છે કે મહારાજ કંઈક અજાણ્યા લાગો છો? તો કે હા, અજાણ્યો છું. તો જ તમે પૂછો, નહીતર કોઈ પૂછે નહીં એનું ઘર. તો કે કેમ? તમે હાઈલા જાઓ ગામમાં, જેના દરવાજે, જેની ડેલીના દરવાજે પાંજરામાં બેઠેલા પોપટ અને મેના વેદના મંત્રો બોલતા હોય એ એનું ઘર. કેટલા વિદ્વાન હશે તમે વિચાર કરો. એ સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે કર્મોમાંથી બિલકુલ મુક્તિ. એ પણ કેવડી મોટી સિદ્ધિ છે. કર્મો છોડવા સહેલી વાત નથી. અંદરથી એવો ખદબદાટ હોય ને કે કાંઈ કર્યા વગર રહે જ ન હવે. એક ભાઈ નોકરી કરતા હતા, અમારા બાપભાઈ જેવા, એને તો બિઝનેસ છે, પણ એવા અસલાનું ટૂંકમાં તરવરિયા. અને બેનને એવી ઈચ્છા થઈ કે મારા ભાઈની દીકરીને ત્યાં લગ્ન છે તો આપણે બધા જઈએ. ઘણા સમયથી ત્યાં ગયા નથી. ભાઈ કહેવાય એટલે બધે છેટે મારે ક્યાં આવવું? આજે રવિવારની એક માંડ રજા મળી છે તો હું આરામ કરું, તમે લોકો જઈ આવો. બૈરા છોકરા બધા ઘર ખાટલો જાઓ, પણ તમે એકલા શું કરો? એ હું કરી લઈશ, તમે જાઓ. એને એમ કે આ બધી લપ જાય તો મારે થોડી નિરાશ. બેન હાજર છે? ભાઈ સાહેબ માફ કરજો, મને મારશે નહીં. અહીંયા નથી ને તો વાંધો નહીં, નહીં તો મારો વારો કાઢશે, બીજું નથી. એટલે એ એમ થયું કે આ બધી માથાકૂટ અહીંથી જાય તો મારે એક દિવસ નિરાશ. એમ કરીને બધાને મોકલા તો ખરા. પછી તો હું કોઈ સવારમાં વહેલા જવાનું હતું એટલે એને ઉઠાડી તો દીધા હતા. ઉઠી તો ગયા હતા એટલે બ્રશ કરીને લુંગી પહેરીને આટા મારતા હતા. બહાર ફળિયામાં ઝૂલો હતો, ઝૂલે બેસીને છાપું વાંચ્યું, હાથે બનાવીને ચા પીધી, જેવી આવડી એવી. કડક કરવી હતી તો મીઠી થઈ ગઈ, મીઠી કરવી હતી તો કડક થઈ ગઈ, પીધી. છાપું જાહેરાત સહિત બધું વંચાઈ ગયું. હવે શું કરવું? એટલે ફરી પાછો પ્રોબ્લેમ આવ્યો કે આ વાત તો સાચી છે, ઘરે કોઈ છે નહીં, તો કઈ કામ પ્રવૃત્તિ મળે. હવે શું કરવું? કારણ કે અંદરથી રહેવાય નહીં. વર્કોહોલિક જે માણસને બંધાણ હોય ને, દારૂનું બંધાણ હોય, ગાંજાનું બંધાણ હોય, બીડીનું બંધાણ હોય, એવી રીતે કામનું બંધાણ હોય, કામ કરવાનું. વર્કોહોલિક આપણે આ બધા સેવકો કામના બંધાણી. અમારે હરિભાઈ સવારે મેં અહીંયા 5 વાગે ઉઠાડ્યા, એટલે મેં નતો ઉઠાડ્યા, બેને ઉઠાડ્યા. આળસ મળી કે 3 વાગે થેપલા બનાવીને સૂતા.
5 વાગે તો ઉઠી ગયા, બોલો. મેં કીધું ભાઈ ગજબ દોડો છો તમે તો, પણ એ કહેવાય આપણું જ છે તો કરવું પડે ને. જુઓ કેટલો ઉત્સાહ કેટલો છે. તો વર્કોહોલિક માણસ હોય ને કર્યા વગર રહી ન શકે, એને કાંઈક તો કરવા જોઈએ જ. બાપાએ વિચાર કરે કે હવે શું કરવું, છાપું તો વંચાઈ ગયું, તો જૂના છાપા હતા ને એ કાઢ્યા, આટલો થપ્પો, એમાંથી રવિવારની પૂર્તિ જુદી કાઢી, બાકીના જુદા કાઢીને મૂકી દીધા. બધી પૂર્તિઓ વાંચી, 12 વાગ્યા તો બધી પૂર્તિઓ વંચાઈ ગઈ. હવે શું કરવું? તો મેળો ખોલ્યો ઉપર, રસોડાની ઉપર ને બાથરૂમની ઉપર આપણે બનાવીએ ને ખાચો, શું કે મેળો જ કરે ને. માળીઓ એના દરવાજા હતા ને ખોલ્યા, અંદરથી બોટલો ને બોટલના જૂના ઢાંકણા ને કેટલું નીકળી પડ્યું. સારું ઢાંકણું મળે ને તો આપણે ફેંકી ન દેવો, એમ કે કોઈક દિવસ કામ આવશે. અને એ 5 વર્ષ સુધી પડ્યું હોય પણ કોઈ કામ ન આવ્યું હોય તો એટલી અકલ ન આવે કાને હવે જવા દે. આ માણસનો સ્વભાવ છે પરિગ્રહનો સ્વભાવ છે. એટલે સંતો અપરિગ્રહનો આગ્રહ રાખે કે છોડો, આમથી આવે અને આમ જવા દો. જો નહીં જવા દો તો પાણી ગંધાઈ જશે, વહેતું રહેવું જોઈએ. માળિયું ખોલ્યું, અંદરથી કેટલી વસ્તુ નીકળી, બોટલ ઢાંકણા, ઓનું ઢાંકડું ઓના ઉપર ને ઓના ઉપર ને ફિટ કર્યા આડાવડા, અને સેટ બનાવ્યા કે આ બરાબર, આ બોટલો બરાબર સેટ થઈ ગઈ. 1 લીટરની જુદી, 2 લીટરની જુદી, અડધા લીટરની જુદી, નંગ પ્રમાણે ગોઠવી દીધી વ્યવસ્થિત માળિયા. હવે શું કરવું? વળી મુશ્કેલી, કરવું શું? જૂનો રેડિયો હતો ખોલ્યો, આમ સમૂહ કર્યું ને આમ સમૂહ કર્યું, બધું ખોલીને બહાર કાઢ્યું, પાછું ફિટ કર્યું તો આટલાક નટબોલ્ટ બધી પીડા એ અંદર ભરીને મૂકી દીધું. કારણ કે આવડે તો નહીં આપણને એવું કંઈ. કહેવાનો અર્થ એ છે કે માણસ નવરો રહી શકતો નથી. પોતાની જાત સાથે રહેવું ને અઘરામાં અઘરું કામ છે. એટલે જ મહારાજ કહે છે બેસો અહીંયા, 2 અઠવાડિયા તો બેસો, 3 અઠવાડિયા તો બેસો, એકાંતમાં તમારી જાત સાથે તમને તમારો પરિચય થશે કે ખરેખર વાસ્તવમાં હું કોણ છું અને ક્યાં ગૂંચવાયેલો પડ્યો છું. એક વખત દરેક માણસે કમસે કમ 3 અઠવાડિયા 21 દિવસ પોતાની જાત સાથે રહેવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે દર મહિને 1 અઠવાડિયું તમે નથી પહોંચી શકાતું, બહુ કામઢા છો, તો વર્ષે 1 મહિનો, 3 મહિને એમ કહેતા, 3 મહિને 1 અઠવાડિયું કરો, તોય નથી પહોંચાતું તો વર્ષે 1 મહિનો. એ તો ઓછામાં ઓછું વર્ષે 1 મહિનો ઘર બાર, પત્ની, પુત્ર, સગા સંબંધી, મિત્રો, મોબાઈલ, છાપું બધું છોડી એકાંતમાં જતા રહો. 1 મહિનો, કમસે કમ વર્ષે 1 મહિનો, 11 મહિના ધંધો કરો તો તમને તમારી અંદર સત્વ ગુણની વૃદ્ધિ થશે. હમણાં મારા આચાર્યશ્રીએ કીધું ને, ત્રિગુણાત્મક પ્રકૃતિમાં સત્વ ગુણની વૃદ્ધિ થશે અને તમને તમારો પરિચય પ્રાપ્ત થશે. તો એ સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિ લીધી. જો કર્મ ન કરવું એટલે હું ના, હવે હું નહીં કરું, આમ હાથ આમ દબાવીને બેસી જાય એમ નહીં. કર્મ કરવાની ઈચ્છા જ ન થાય, બધું હોય પણ ખદગદાટ ન થાય. એકલા હોય તો બસ મસ્ત હોય. અમારે એક સ્વામીજી છે દ્વારકામાં, સ્વામી રામતીર્થ, 2:30 વાગે 2 વાગે ઉઠે. મેં મહારાજ પછી કરો શું? પછી કે હું ખુરશી અંદરથી બહાર કાઢું. તો થઈ જાય, પણ કરો શું? બેસું, બસ ખુરશીમાં બેસે. જપ કરો, જપે નહીં. હવે મારે કેના જપ કરવા? મારે જપ કેના કરવા? હું પોતે જ જો બ્રાહ્મણ છું તો મારે જપ કેના કરવા? બેસે લાંબા પગ કરીને ખુરશીમાં, સવારના 5 વાગ્યા સુધી બેસે. 5 વાગ્યા પછી નાવા ધોવા જાય, નાહી ધોઈને પછી હાલવા જાય, હાલી આવીને પાછા ખુરશી નાખે બેસે. બસ એક જ કામ, બીજી કોઈ પ્રવૃત્તિ. બસ પોતાનામાં મસ્ત હોય, આંખ મીચી જાય, આંખ ખુલ્લી હોય તો ખુલ્લી આંખે જોયા રાખે. બસ. તો આ છે ને બહુ અઘરું છે, અત્યંત અઘરું છે. એ નૈષ્કર્મ્યની પ્રાપ્તિ કરવી એટલે એ અંતે આવે, બધી જ પ્રવૃત્તિનું પરિણામ નૈષ્કર્મ્ય. તો આ મંત્રની અંદર સૌથી છેલ્લે શું કે છે? હજી ચરણ તો બાકી છે પણ મારાથી રહેવાતું નથી ને, એટલે હું જરા વચ્ચે લઈ લઉં છું. આત્મેચ્છા વ્યવસાયિકામ, આત્માની ઈચ્છા કરો, આત્મ પ્રાપ્તિની ઈચ્છા કરો, અને જેવી ઈચ્છા થાય નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ, પોતાનું ઘર છોડી તરત નીકળી જાઓ. આ બેનો મારશે મને ખરેખર કે આ મારે તમે બધાને બાબા બનાવી દેવાના છો, અમારું શું થશે? ઘર છોડી નીકળી જાવ એટલે એમ ઘર છોડવાની વાત નથી. ઘર મને વળગેલું છે એ ઘર છૂટી જવું જોઈએ. ભલે તમે ઘરમાં રહ્યો, ઘરમાં રહેવા છતાં ઘર છૂટી જવું જોઈએ. કાલે મેં કોઈને ઉદાહરણ આપ્યું હતું મહાવીર સ્વામીનું. મહાવીર સ્વામી નાના હતા, 12-13 વર્ષની ઉંમરે એને પૂર્વના સંસ્કાર જાગૃત થઈ ગયા અને એને એમ થઈ ગયું કે મારે તો તપશ્ચર્યા કરવા જવું છે, મારે આ સંસારમાં પડવું નથી. એટલે એની માને કીધું, માં મને રજા આપો, હું સંન્યાસી થવા માટે, સાધુ થઈ જવા માટે નીકળી જાઉં છું. એટલે કે ભાઈ વાત તો તારી સાચી, બરોબર છે, વિચાર તો સારો છે, પણ તારા પિતાજી મરણ પથારીએ પડ્યા છે, બીમાર છે, અને એને છોડીને તું જતો રહીશ? તો એને કીધું ના, વાત તો સાચી છે, મારે આવી રીતે છોડીને તો જવાય નહીં, પિતાજીની સેવા મારે કરવી જોઈએ. રોકાઈ ગયા, પિતાજીની સેવા કરી
વરો થયું ત્યાં પિતાજી અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયા. પછી એની વિધિ વિધાન બધું પતી ગયું અને વળી પાછા મા પાસે માં હવે મને રજા આપો. હવે પિતાજી પણ ગયા અને મા તો નારાજ થઈ ગયા. અરે તને તો અકલ છે કે નહીં? તારો મોટો ભાઈ એકલો, એના ઉપર આખા ઘરનો ભાર આવી પડ્યો છે, આવડું મોટું આગ તૂટી પડ્યું છે, બાપ વગરનો દીકરો થઈ ગયો છે, તું છોડીને જવાનો? મહાવીર સ્વામી સમજી ગયા, અરે આ તો સંસાર, એક પછી એક આ તો ખૂટવાનું જ નથી અને માં કોઈની રજા દેવાની નથી. હવે શું કરવું? તૂર્ણમ વિનિર્ગમ્યતામ, અહીંથી ઘર છોડી દીધું. બેઠા હોય તો બેઠા રહીએ, સુતા હોય તો સુતા રહીએ, ચાલતા હોય તો ચાલતા રહીએ, ખાતા હોય તો ખાતા રહીએ. તમે જે કહો, દુકાને જરા જઈ આવે તો જઈ આવે, હવે ઘરે જા તો ઘરે આવી જાય, આવીને બેસે, જમી લે તો જમી લે, આ ઝાડુ મારી દે તો ઝાડુ મારી દે, પાણી ભરી આવો પાણી ભરી આવો. તમે જે કયો એ કરે, પોતાની કોઈ ઈચ્છા નહીં. ઘરમાં હોવા છતાં જાણે કે ઘરમાં નથી. 3 મહિના થયા ને તો માળી સમજી ગઈ કે આ દીકરો હવે હાથમાં નથી. એ કે ભાઈ તારે જવું જ છે ને, આમ ક્યાં તું ઘરમાં હોવા છતાં ઘરમાં છો, જવું જ છે ને તારે જા, અને રજા મળે. પૂર્ણ બસ આવી રીતે આ અંતિમ વાત, અંતિમ વસ્તુ આ હોય. આપણે ક્યાં પહોંચ્યા હતા? વેદો નિત્યમાં ધીયતામ કરી ગયા. વેદોનું નિત્ય અધ્યયન કરો. શેના માટે કરવું? કે મારે કર્મ કેવા કરવા અને કેવા ન કરવા એનું જ્ઞાન મને મળે એટલા માટે. એમાં જે આપેલી માહિતી છે એ કર્મનું અનુષ્ઠાન, શું અનુષ્ઠાન, સારી રીતે અનુષ્ઠાન કરો કે જેથી તમારી જે પૂર્વની જે પેલી છે ખદબદાર વાસના, એ વાસના નિવૃત્ત થાય. મારી વાસનાઓને સંતોષવા માટે આખું જગત બનેલું છે. વાસના એટલે ખરાબ અર્થમાં જે વાસના આપણે કહી છીએ ને એ વાસનાની વાત નથી હો. વાસના એટલે સંસ્કાર દ્રઢ થઈ ગયા હોય એને વાસના કે. આપણે પહેલા દિવસે જોયું હતું ને પેલું ચીકુનું શરબત, ચીકુનું શેક, શું કહેવાય? શેક કહેવાય, મિલ્ક શેક. પહેલા દિવસે જરૂરિયાત હતી, બીજા દિવસે પીધું, સંસ્કાર પડ્યા, ત્રીજા દિવસે સ્કૂટર પાછું વળીને પીવા ગયા તો એ વાસના થઈ ગઈ. બસ ઊંડો ચીલો પડી ગયો હોય. એવા ઘણી બધી ઈચ્છાઓ, ઘણી બધી કામનાઓ બાકી રહી ગઈ છે પૂર્વજન્મની, તો ભગવાન કે એક વખત ભોગવી લે અને છૂટી જાય. પણ આપણે ભોગવવામાં પાછી બીજી કેટલી બધી ઈચ્છાઓ પેદા કરીએ એટલે નવા કર્મો બંધાય. એટલા માટે નથી. તમે કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો, નવા કર્મો બાંધો નહીં, જૂના કર્મોનો નિકાલ કરો. કોઈ પણ કર્મનો ફળ ભોગવા વગર જશે નહીં. એમને કોઈ દિવસ ફળ આપ્યા વગર નષ્ટ થતું નથી. મેં હિંસા કરી છે તો એ હિંસાનું પ્રતિફલન મારા જીવનમાં આવશે અને એ ભોગવા વગર છૂટકો નથી. નહીં તો રમણ મહર્ષિ જેવા, રામકૃષ્ણ પરમહંસ જેવા, ઓશો જેવાને કેન્સર થાય. તમે વિચાર કરો, રામકૃષ્ણ પરમહંસને કેન્સરની ગાંઠ ફૂટી. એવા મહાત્માને ઘણા મને પૂછે, મને કે આટલા બધા ઉત્કૃષ્ટ મહાત્મા હતા તો એને પીડા શું કામ થઈ? પણ થાય, આ તો પૂર્વનું છે. પૂર્વમાં કર્મ જે પૂર્વ એટલે આની આગળનો જન્મ નહીં, હજારો લાખો કરોડો જન્મ થઈ ગયા. એક વખતે એવું બોલ્યા હતા ને, આપણે બધા યુગમાં હતા. આમાં અશ્વિનભાઈ બોલ્યા હતા, બધી વખતે હતા. ધ્રુવ, પ્રહલાદ, એક જયારે તપ કર્યું, ભગવાન જયારે પ્રસન્ન થયા ત્યારે એની પેલો પ્રહલાદ ભણતો હતો સ્કૂલમાં અને એના મિત્રોને નારાયણનું નામની ધૂન બોલાવતો હતો, તો ત્યારે એ ધૂન બોલનાર કોણ હતા? આપણે જ હતા. બધાની સાથે હતા. અરે કૃષ્ણ ભગવાનની હારે પણ આપણે જ હતા. પણ ત્યારે અકલ ન હાલી, જો હવે હાલે તો સારું, એટલે તો રહી ગયા. યુગોથી આપણે આવીએ, એ બધા કર્મો પાકેલા છે, એના ફળ ભોગવવા પડે. મેં કે આવો મને ખબર નથી, પણ મારી ધારણા છે એટલે તમને કહું કે મોટે ભાગે મહાત્માઓ જેને જ્ઞાન થઈ ગયું એના કર્મો તો પડેલા છે. હવે જે પ્રારબ્ધ પાકી ગયા છે એ આ જન્મમાં ભોગવવાના છે, અને જે નથી પાક્યા સંચિત છે તો બળીને ભસ્મ થઈ ગયા. બીજા કર્મો તેને ભોગવવા નથી, પણ પ્રારબ્ધ જે તીર છૂટી ગયું એ એના ગતિ સુધી તો પહોંચવાનું જ છે. પંખો ચાલુ કર્યો, હવે બંધ કરો તો આમાં ગતિ હશે ત્યાં સુધી તો એ ફરશે. ભલે લાઈટ બંધ કરી દીધી, આપણે સ્વિચ બંધ કરી તો થોડી વાર ફરે ને. એવી રીતે જન્મ થયો, જેટલું આયુષ્ય છે એટલું તો ભોગવવાનું છે, અને એ આયુષ્યમાં જેટલા કર્મો છે એ પણ ભોગવવાના છે. તો પ્રાર્થના કર્મો ભોગવવા પડતા હોય છે. એટલે મારી એવી ધારણા છે કે હવે તો પછી નવો જન્મ તો લેવાનો નથી, અને પ્રાર્થ પાકી ગયું છે, ઉંમર પણ પૂરી થઈ ગઈ છે, અને સાધના કરતા હતા એટલે ભગવાને કેટલાય ફળ દેવાના હતા એ બાકી રાખ્યા કે આને વચ્ચે ડિસ્ટર્બ ન થાય. હું ઘણી વખત કહું છું ને કે 5 કેરીઓ પાકી, હવે મેં કર્મ કર્યું, મને ફળ મળ્યું, એમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યો? તો ભગવાન ક્યાં વચ્ચે આવે છે એની વાત કરું. 5 કેરીઓ પાકી અને બાપુ બેઠા છે મૌનમાં અને ફ્રૂટ લે છે બપોરે, એટલે આપણા સ્વામીજી એને એક કેરી મોકલાવશે. કઈ કેરી મોકલવી?
કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ? તમે નક્કી કરશો? કે મૌનમાં બેઠા છે એ બાપુ નક્કી કરશે? નહીં કરે. કોણ નક્કી કરશે? આપણે સ્વામીજી. જેની પાસે કેરી છે, ફળ આપવાનો જેને અધિકાર છે, એ નક્કી કરશે કે આ કેરી આજે આપો. કેવી રીતે નક્કી કરશે? કે જો બાપુને છે ને ખાટું નથી ભાવતું, એટલે બરોબર પાકેલી હોય ને એ કેરી આપો. અને માની લો કે કોઈ બેન બેઠા હોય તો બેનોને મોટે ભાગે ખટાશ ભાવતી હોય, હું માનું ત્યાં સુધી. એટલે આ પાકી ગઈ છે ને, બહુ પાકી ગઈ છે ને, આ મનુષ્ય નહીં ભાવે, આ જરા કડક છે ને એ મોકલો, એ એને ભાવશે. તો સેજ કડક હોય ને એવી, સેજ ખટ મીઠી હોય એવી મોકલે. તો એવી રીતે આપણા કર્મોના ફળ એક સાથે ઘણા પાયકા હોય. કયું ફળ ભગવાન આપણને આપે? તો એ જોવે કે આ દીકરો અત્યારે શું કરે છે, તો કે આ તો સાધના કરે. અરે સાધના કરે છે, અત્યારે માંદગી મોકલીશ તો એની સાધના ડિસ્ટર્બ થશે. એટલે માંદગીનું કર્મ પાયકું હોય તો એ બાકી રાખે. એવી રીતે સાધના હવે કરતા કરતા આખી જિંદગી સાધના જ કર્યા રાખે તો ડિસ્ટર્બ કરે એવા ફળ બધા ભેગા થઈ જાય. પછી હવે શું કરવું? હવે જ્ઞાન તો થઈ ગયું, હવે એને ગમે એ આવે તો શરીરનો દેહાધ્યાસ છે નહીં. કદાચ માથું ખરી હેઠું પડી જાય તો એ તો હસતો જ હોય. તો કે હવે વાંધો નહીં, હવે આ બધા ફળ એને મોકલી દીધું. એક સાથે જેટલા કર્મો હતા દુઃખના, એ બધા જ્ઞાન થયા પછી એક સાથે પાકીને આવી. એટલે ડેન્સિટી વધી ગઈ જો એની. એટલે ભયંકર પીડાઓ. પણ એ પીડા આપણને લાગે, એને ન લાગે, કારણ કે એને દેહાધ્યાસ જ ન હોય. રમણ મહર્ષિ એક વખત બેઠા હતા, કંઈક વાત ચાલતી હતી કોઈ સાથે, અને પગ જરાક આમ હલી ગયો, અહીંયા ઘારું પડેલું હતું, એમાંથી એક કીડો ઈયળ પડી ગઈ હતી, એમાંથી કીડો એક નીચે ખરી ગયો, એનું ધ્યાન પડ્યું તો હળવેથી લઈને પાછો મૂકી દીધો. હવે આપણે તો ઉલટાની દવા મૂકીને કાઢીએ કે આ કરડે છે અને દુખે છે તો પાછો મૂકી દીધો. ઓકે, પૂછ્યું મારે ત્યાં શું કરો? તો બિચારો મરી જશે. આ નીચે પડે તો એને ખોરાક નહીં મળે તો મરી જશે. બોલો, એને જીવમાં જીવ દયા કેટલી છે, પોતાના દેહનો કોઈ અધ્યાસ નથી. આવી સ્થિતિ જયારે થાય ત્યારે ભગવાન એમ કે કાલે હવે આટલા ભોગવી લે, કારણ કે પાછો તો આવવાનો નથી, પેન્ડિંગ તો રખાય નહીં, એટલે અત્યારે ભોગવી લે. એટલે મહાત્માઓ અંતિમ સમયમાં જ્ઞાન થયા પછી પણ તમે જોજો, ખૂબ આપણી દ્રષ્ટિએ ખૂબ દુઃખ ભોગવે છે. એની દ્રષ્ટિએ તો અખંડ આનંદમાં છે. દુઃખ કોણ ભોગવે છે? શરીર ભોગવે છે. હું ક્યાં શરીર છું? હું તો શરીર છું ને. આટલો બધો દેહથી પોતે પોતાની જાતને અલગ જાણતા હોય. તો આગળ આપણે જોયું તેને ઈશ્વર્ય વિધેયતા, બધા જ કર્મો પરમાત્માને અર્પણ કરવા. કયા બધા કર્મો? નિત્ય નૈમિતિક કર્મો ભગવાનને અર્પણ કરવા. ફરજ રૂપે બજાવવાના થતા કર્મો ગમતા નથી. આપણે કાલે વાત કરી ને, કજિયાળી સાસુ છે, બહુ લોહી પીધા છે, હવે ખાટે પડી, હવે હું કઈ સેવા કરવાની નથી, આવું આપણે કરીએ. પાણી માગે તો 2 કલાક સુધી સામે જ ન જોઈએ, જવાબ જ ન આપીએ, પછી લ્યો ઢીચો એમ કરીને આપીએ, તો એ સેવા ન થાય. એનું પુણ્ય કર્મ બંધાય નહીં, ઉલટાના આપણા પાપ કર્મો બંધાય, આપણને દોષ લાગે એનો. તો કે છે કે એવું કોઈ પણ ફરજિયાત કામ હોય, અને ફરજિયાત માણસને ગમે જ નહીં, કોઈ વસ્તુ એમ તો નહીં આટલું તો કરવાનું, તો કે હું મારી રીતે કરીશ, એથી જાજુ કરવું ખરો, પણ મને ફરજિયાત નહીં. એવું કોઈ હું બંધનમાં નહીં, બંધણીમાં નહીં, એવું કઈ આપણે હું બંધણીમાં નહીં. ફરજિયાત વસ્તુ ગમતી નથી હોતી આપણને, તો એને કેમ કરવા? તો કે ફરજિયાત વસ્તુ છે ઈશ્વરની આજ્ઞા સમજીને કરવા, અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરો. એટલે બરોબર સારી રીતે આપણે કરીએ, એની આજ્ઞા છે. કોઈ મારા સ્વામીજી મને હુકમ કર્યો કે સ્વામીજી આજે તમારે છે ને બધાનો વારો હોય છે, તમારે આજે આ સભા મંડપ સવારમાં વહેલા ઉઠીને વાળી નાખવાનો, સાફ કરવાનો તમારો વારો છે. ફરજિયાત તમારે, હું કહું સ્વામીજી અમે 5 જણા થઈને વાળી, ના 5 ની તમારે એકલા જ વાળવાનો. તો હું વાળો તો ખરા, પણ મને ગમે તો નહીં ને, ફરજિયાત એવું. એટલે હું શું કરું, જેમ તેમ કરીને બેઠ વાળી દઉં, જેમ તેમ કરીને વાળો. પણ જો મારે સ્વામીજીને ખુશ કરવા હોય તો ખૂણે ખાંચરે પણ આટલો કચરો ન રહેવા દઉં, કારણ કે મારે તો મારા ગુરુને પ્રસન્ન કરવાના છે, મારે એની પ્રસન્નતા. તો ફરજિયાત કર્મ છે, ઈશ્વરની આજ્ઞા છે માટે કરું છું, અને સારામાં સારી રીતે કરું છું, કારણ કે મારે ઈશ્વરને પ્રસન્ન કરવા. આને કહેવાય ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મ. હાલો, ફરજિયાત કર્મો છે એ નિત્ય નૈમિતિક કર્મો તો ઈશ્વરની આજ્ઞા સમજીને પ્રસન્નતાપૂર્વક કરીએ. પણ અહીંયા તો કે છે કે કામનાથી થતા કર્મો પણ, એમાંથી પણ તારા મનને તું પાછું ખેંચી લે. આ મુદ્દો આપણે કાલે શરૂ કર્યો હતો. કામ્યે મતિ ત્યજ્યતામ, કામ્ય કર્મોમાંથી તારી બુદ્ધિને હટાવી લે, ખસેડી લે. કામ્ય કર્મો એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરેલા કર્મ, કામના પૂર્વક કરેલા કર્મો. હવે માણસ કામના કરે છે શું કામે? માણસ કામના ઈચ્છા કરે શું કામે? ઈચ્છા થાય ક્યારે? મને કરતાય નથી. સમજો ને કે થાય ક્યારે? જ્યારે કંઈક ઘટતું હોય, કંઈક ખૂટતું હોય ત્યારે ઈચ્છા થાય.
અહીં સુધી પેટ ભરેલું હોય. સવારે નાસ્તામાં અમારા મગનભાઈ એકને બદલે 2 પરોઠા હતા, થેપલા હતા, એકને બદલે 2 ખવડાવી દે અને ભાઈ આખી વાટકી ભરીને દહીં આપી દે. અને અમારા ઓલા માં તો પછી છલો છલ જ કોફી આવે, આવડો મોટો વાટકો આવે ને છલો છલ આવે. હવે અહીં સુધી આવી ગયા. હવે મને ઈચ્છા થાય, હવે જમીન પાણી પીને ઊભા થયા હોય અને તરત અમારા ભાવનાબેન કે સ્વામીજી તમે મારા હાથની કોફી કોઈ દી નથી પીધી, આજ તો હું બનાવી લઉં. અરે બેન આજ પીવાઈ ગઈ. ના, થોડીક તો પીવી જ પડે, 1 વાટકી તો પીવી જ પડે. થાય ઈચ્છા આગ્રહ કરે તો આપણે ના પાડીએ ને કે બેન તારી કાલે 2 વાર પી લઈશ, પણ આજ રહેવા દે કરીએ ને. અધૂરપ ન હોય તો ઈચ્છા થાય નહીં. મને કોઈ પણ વસ્તુની કામના થાય છે, કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય છે, એનો અર્થ એવો કે મારી અંદર કાંઈક ખૂટે છે, કાંઈક ઘટે છે, કાંઈક અધૂરપ છે, કાંઈક અપૂર્ણતા છે, તો જ ઈચ્છા થાય. નહીતર ઈચ્છા થાય તો કે છે તો અધૂરપ છે, તો એ અધૂરપ વાસ્તવમાં છે ખરી? તો કે ના, વાસ્તવિક અધૂરપ છે જ નહીં, કારણ કે હું તો પૂર્ણ સ્વરૂપ છું. તો અજ્ઞાનને લીધે, અશ્વિનભાઈની ભાષામાં કહે, અજ્ઞાનને લીધે અધૂરપ અનુભવાય છે મિત્રો. બરોબર યાદ રાખો, અંદર અજ્ઞાન પડેલું છે એટલે અધૂરપ. આ વાક્ય હું એટલા માટે એની ભાષામાં બોલ્યો કે જુદી રીતે બોલું ને તો તમને યાદ રહે. સામાન્ય સરળ વસ્તુ જતી હોય ને તો બાયપાસ થઈ જાય, ખબર ન પડે. એટલે કંઈક આવું કરીએ ને તો જરાક આમ જોડો આવતો હોય તો હું ઉડી જાય. એટલે અજ્ઞાનને લીધે મને એવું લાગે છે કે કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે. કંઈક મેળવવાની દરેક કામના એ મારો ખ્યાલ છે અને એ ખ્યાલ અજ્ઞાનને કારણે છે. પોતે અપૂર્ણ છે એવો ખ્યાલ આત્માના અજ્ઞાનમાંથી પેદા થાય છે. અજ્ઞાનમાંથી કેવી રીતે ઉણપનો ખ્યાલ પેદા થાય એનું એક બહુ સરસ ઉદાહરણ છે. 2 મિત્રો હતા, યુવાન, ભણી ગણી લીધું, બરાબર, ગ્રેજ્યુએટ થઈ ગયા. અત્યારના જમાનામાં ગ્રેજ્યુએટની કિંમત નથી, ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને સ્પેશિયાલિટી કરી લીધી. એક MBA થયો અને એક માસ્ટર ઓફ આર્ટ્સ સાહિત્યમાં વિદ્વાન થયો. હવે જે MBA થયો એને વિચાર આવ્યો કે મારે તો અમેરિકા કમાવા જવું છે, ભલે ટ્રમ્પે વિઝા કેન્સલ કર્યા પણ હું ગમે એમ કરીને જઈશ. એટલે અમેરિકા જાય છે. સામાન્ય પરિસ્થિતિ એની હતી. અને બીજો જે મિત્ર હતો એની પરિસ્થિતિ સારી હતી, એને મદદ કરી કે તારે અમેરિકા જવું છે ને 5 લાખનો ખર્ચો થશે, ખબર નથી કેટલો થાય પણ માનો 5 લાખનો, તો હું તને આપીશ, તું તાર જા. અને યાર કહો. અને આ જે બીજો માણસ હતો એના પિતાજી વેપારી હતા, મોટા શેઠ હતા એના જ ગામમાં. એટલે એ શેઠનો અમેરિકા પણ મોકલો. હવે એ ભણીને ખૂબ કમાણો અહીંયા સેટ થઈ ગયો, ઉંમર મોટી થઈ ગઈ, આની ઉંમરે મોટી થઈ ગઈ, આના ફાધર ગુજરી ગયા. કેવી રીતે ગુજરી ગયા? ધંધામાં ખોટ આવી એટલે એટેક આવી ગયો. બધું દુકાન વેચાઈ ગયું, હવેલી બવેલી વેચાઈ ગઈ. જૂનવાણી ઘર ગામના છેડે એક હતું, ગોડાઉન તરીકે ઉપયોગ કરતા. માં દીકરો, વિધવામાં, બાપ મરી ગયો, વિધવામાં અને એનો એક દીકરો, એ બંને અહીંયા, એનો દીકરો જ્યાં હું કહું છું 2 મિત્રો હતા એ ત્યાં જૂના ઘરમાં રહેવા માટે ગયા. હવે કરવું શું? પેટ તો ભરવાનું છે. તો ગામમાં એના જે હરીફ વેપારીઓ હતા એ વેપારીને કીધું ભાઈ મને નોકરીએ રાખો, વેપારીનો દીકરો છું, મને પડીકા બાંધતા આવડે છે, જોગતા આવડે છે, વેપાર કરતા આવડે છે. તો લાવને એમ થયું કે મફતનો ઓછા પગારનો નોકર મળતો હોય તો હું વાંધો રાખ્યો. જોખીને પડીકા બાંધે અને એના ઘરનું કામ કરે, શાકભાજી લઈને ઘરે દઈ આવે, જરૂર પડે તો પોતું મારી દે, કામવાળી ન આવી હોય તો આવું બધું કામ એને કરવું પડે. એમાં પેલો અમેરિકા વાળો મિત્ર આટો દેવા પોતાના દેશમાં આવ્યો અને જોયું કે આ ફલાણા શેઠની હવેલી, આમાં કોઈ બીજું રહે છે, ક્યાં? તો કીધું ગુજરી ગયા. અરે કાકા ગુજરી ગયા? તો કાકા ગુજરી ગયા. તો એનો દીકરો? તો કે તો ગામને છેવડે પેલું જૂનું ઘર હતું ને એમાં રહેવા ગયા. આવ્યો ત્યાં, સાંજ પડી ગઈ હતી, તરત પેલા એને મળવા આવ્યો. અરે મિત્ર, આ શું થઈ ગયું તારે? અરે જે થવાનું હતું નસીબમાં થઈ ગયું, થોડું આશ્વાસન આપ્યું, બધું કહ્યું. પછી પણ તું આ શું કરે છે? તો હું તો ફલાણા શેઠની પડીકા વારું છું. અને જોવે તો ઘરમાં હાંડલા હળીઓ કાઢે, ગરીબી. પણ તમે આવી રીતે કાં લ્યો? તો કે હવે શું કરીએ, બધું લૂંટાઈ ગયું, કરીએ શું? અરે તને ખબર નથી, તારા પિતાજીએ, હું અને મારા ફાધર 2 અમે હારે હતા ત્યારે અમને બોલાવીને કીધું હતું કે જો ગમે ત્યારે સંકટ પડે ને તો સંકટ સમયની બારી હું અહીંયા રાખું છું, તમે જરા જોઈ લો. એટલે એ જે જૂનું ઘર હતું ને એમાં એક ખૂણામાં માટલું આટલું મોટું સોનાની સોનામોરો ભરી અને ઘરેણા ને હીરા ને ઝવેરાત ભરીને દાટેલું હતું. અરે તું જ્યાં સૂતો છો ને, જે ખાટલા, તૂટેલા ખાટલા ઉપર, એ ખાટલા નીચે ઝવેરાત દાટેલી છે. હવે એ ધનવાન થઈ ગયો. કેટલી વાર લાગી? આટલી જ વાર લાગી ને.
પણ રાતોરાત નથી થતો. એ તો રાતે તો સુઈ જાય છે, એને એમ કે સવારે ઉઠી અને પછી ખોદીશ. ધન વિદ્યમાન છે પણ વર્તમાન નથી. એટલે ધનવાન હોવા છતાં કાળી મજૂરી કરે છે. બસ આપણી આવી જ દશા છે. અજ્ઞાનને લીધે મારી કઈ ઝવેરાત છે એનો મને પતો જ નથી, એની મને ખબર જ નથી. એટલે કે છે કે આ અજ્ઞાનને લીધે મને એમ લાગે છે કે કંઈક ઘટે છે, કંઈક ફૂટે છે, કંઈક તૂટે છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે. અને એને હિસાબે હું જાત જાતની પ્રવૃત્તિઓ કરું છું, જાત જાતની ઈચ્છાઓ કરું છું, ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ. કામ ના થવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિદ્યમાન વસ્તુને વર્તમાન ન થવા દે એનું નામ અજ્ઞાન. અત્યારે મેં પહેલા દિવસે ઉદાહરણ આપ્યું, ઘનઘોર અચાનક ઘનઘોર છવાઈ જાય, અંધારો થઈ જાય, લાઈટો હોઈ જાય. તો અહીંયા તમે બધા આમનામ બેઠા છો, આ મારો પ્રિય ઘડો અહીં નહીં છે, તોય મને દેખાય વિદ્યમાન હોવા છતાં વર્તમાન થાય નહીં. મારે મારી જાતને ઓળખવાની છે, મારે મારા સુધી પહોંચવાનું છે. એટલે શું કરવાનું? અને કોકે પૂછ્યું હતું ને કે આ 3 માર્ગ છે ને ક્યાં પહોંચવાનું? મારે મારા સુધી પહોંચવાનું છે. તો ક્યાં પહોંચવાનું છે? ખરેખર હું જે છું એ મારે જાણવાનું છે. જે વિદ્યમાન છે, વાસ્તવમાં છે જ, એને મારે વર્તમાન કરવું છે, પ્રવર્તમાન કરવાનું છે. બસ આ અજ્ઞાન આવું કામ કરે છે. તો કે એક ખ્યાલ આત્માના અજ્ઞાનમાંથી જન્મે છે. આ ઘટે છે ને આ ફૂટે છે ને આત્મા વિશે મને જ્ઞાન નથી. તો આત્મા વિશે જ્ઞાન ન હોય તો ઘટે કેવી રીતે, ફૂટે કેવી રીતે? અને જ્ઞાન હોય તો ઘટતું ફૂટતું બંધ કેવી રીતે થઈ જાય? એટલા માટે કે આત્મા કેવો છે એ જ નથી જાણતો. આત્મા તો પરિપૂર્ણ છે અને એ હું છું. તો ક્યાં ઘટે કાંઈ? હવે શું શું ઘટે છે તમે વિચાર કરો. તો હમણાં અમારા બહેનો તો આટલું લાંબુ લિસ્ટ કરશે. હું એમ કહું કે હાલો અમારા સ્વામીજીને મેં મનાવી લીધા છે અને ચમત્કાર કરીને તમને આમ આશીર્વાદ દેશે ને તમે જે માગો એ મળી જશે. તો બેનો આટલું લાંબુ લિસ્ટ કરે. પીળી ગોલ્ડન કલરની સાડી, એના મેચિંગનું બ્લાઉઝ અને એ 2 જોડીમાં, સવારે જુદું બપોરે જુદું, આટલું લાંબુ લિસ્ટ થાય. શાસ્ત્રો કે એટલું લાંબુ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી 3 જ વસ્તુ ઘટે છે. અને 3 વસ્તુ આમ તો એક જ છે. આપણને શું ઘટે છે? આપણને અમરતા ઘટે છે. મારે અમર રહેવું છે, મરવું નથી. તો બધાને અમરતા જોઈએ છે. અને એ અમરતા એટલે સલામતી. મરવું નથી એટલે સલામતી. હું જેટલી પ્રવૃત્તિ કરું છું એમાંથી મોટા ભાગની પ્રવૃત્તિ હું સલામત રહું એના માટે. મોટો બંગલો બનાવું અને મજબૂત દરવાજા કરું, આગળ જાળી નાખું, અંદર જાળી નાખું, 3 અલીગઢના તાળા મારું, અને અંદર પછી ગોદરેજની તિજોરી, તિજોરીની અંદર બીજી નાની તિજોરી, અને એની અંદર ડબ્બી મૂકીને એમાં હીરો મૂકું. એ સલામત રહે. પૈસા સલામત રહે. તો પણ એ તો પૈસાની સલામતીથી મારી ક્યાંથી? મારી એટલા માટે પૈસા હશે તો હું બચીશ. ધનવાન હોય તો એનું બધા કામ કરે, એને લાગવો કે લાગે, એને એટેક આવી જાય તો ફટ 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 હારા મારી હોસ્પિટલમાં દાખલ થઈ જાય. બિચારો મજૂરી કરતો હોય, એટેક આવે શું કરે? શેરી નાકાનો ઓલો MBBS ન હોય, BSAM હોય ને એમ કે સાહેબ અહીંયા દુખે છે, તો કે હવે ગેસ થયો હોય, જ્યારે ગોળી ખાઈ લે અને એમને મળી જાય. સલામતી માટે પૈસો, પદ, પ્રતિષ્ઠા આપણી સલામતી માટે આપણે કમાઈએ છીએ. એટલે મારે અમર રહેવું છે, એક જ જરૂરિયાત છે. અને શાસ્ત્ર કહે છે તું સત સ્વરૂપ છો. સત સ્વરૂપ છો એટલે સત કેને કહેવાય? જે પેલાય હોય, અત્યારે હોય ને પછી રે. ત્રિકાળ અબાધિત સત. 3 કાળમાં જેનો વાદ ન થાય, જેનો ક્યારેય જેની બાદબાકી ન થાય, એને કહેવાય સત. તો હું તો સત સ્વરૂપ, હું અમર છું જ. તો મને મરવાની બીક છે નહીં. અભયમ પ્રતિષ્ઠા બિંદુતે. અભયમાં મારી પ્રતિષ્ઠા થઈ જાય. જો હું આટલું જાણી લઉં કે હું સત સ્વરૂપ છું, તો સલામતીના બધા પ્રયત્નો મારે કરવા ન પડે, મૂકી દઉં. કારણ કે હું સલામત જ છું. કોઈની તાકાત નથી કે મને આમ ડગાવી શકે, કોઈ મને કાંઈ ઈજા કરી શકે, કોઈ મને મારી શકે. ભગવાન કહે છે ને અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણ. એ તો અજ છે, જન્મેલો પણ નથી. જન્મેલો એનું મૃત્યુ હોય ને. શાશ્વત છે, પહેલેથી છે, હજી છે અને પછી એ રહેશે. નિત્ય છે અને જૂનામાં જૂનો છે. નિત્ય છે એટલે નૂતન, નિત્ય નૂતન, અને જૂનામાં જૂનો બે છે. જો નિત્ય નવીન, નિત્ય નવીન, દરરોજ નવો નવો. તો એને ક્યાં કંઈ કરવાની જરૂર પડે? તો હવે મારે અમરતાની જરૂર છે ખરી? મારે સલામતીની જરૂર છે ખરી? ખ્યાલ આવ્યો? એક જ વસ્તુ જોઈએ છે, સત સ્વરૂપનું જ્ઞાન. બીજું સલામતી, પછી સમજણ, એક સમજણ જોઈએ છે મારે, અને ત્રીજું સુખ. 3 એવી રીતે મેં ગોઠવું છે. સલામતી જોઈએ છે, સમજણ જોઈએ છે અને
સુખ જોઈએ. સલામતી એટલે સત, સમજણ એટલે ચિંત, સુખ એટલે આનંદ. સમજણ જોઈએ, બધાને સમજણ જોઈએ. અહીંયા કંઈક પાછળ કોઈ વાત કરતા હોય ને આ સ્વામીજી ભણાવતા આમ કામ કરે. કોણ બોલે છે? કંઈક મારું નામ બોલ્યા, નિષ્ઠાનંદ એવું કોઈક બોલ્યું. એટલે એમ થાય શું કે છે મારા વિશે. અત્યારે માની લો ને કોઈ આવે એમ કે અરે આ પોપટલાલ, તમે ઓળખો છો પોપટલાલને? તમે નથી ઓળખતા, ભલા માણસ, હું સારી રીતે એને ઓળખું. એનું તો ખાઈ પીને પછી નામ લીધા જેવા છે. અને જો મારું નામ પોપટલાલ હોય અથવા જેનું કોઈનું આમ કાન, અરે મેં કેનું બગાડ્યું હતું, મારા વિશે આવું કહે છે, તમે કેવી રીતે ઓળખો? અરે અમે મુંબઈમાં 6 મહિના બાજુમાં રહ્યા. હા, એ હું નહીં, એ કોઈક બીજો પોપટલાલ, હું તો મુંબઈ રહ્યો જ નથી. કેવી નિરાશ થઈ જાય? કોઈ એક શબ્દ આછો પાતળો આવે ને તો એ આપણા કાન ઊંચા થઈ જાય. બધાને સમજણ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે. અજાણ્યા રહેવું નથી, કોઈ વસ્તુથી અજાણ રહેવું નથી, કારણ કે મારો સ્વભાવ જ જ્ઞાન સ્વરૂપ છે. જો એ ખબર પડી જાય તો બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય કે નહીં? કુંડું છે, આ નીચે કુંડું છે, કોળિયું છે, ઘડો છે, ઠીકરું છે, બધું છે. હવે કેટલુંક જાણીએ, ઈંટ છે, નળિયા છે, અને હવે તો જાત જાતના આમાં માટીમાંથી રમકડા બને, પેલા ફાનસ બને, અંદર દીવો મૂકી શકાય એવા, બલ્બ રાખી શકાય એવા ફાનસ બને, ને પેલા બતક જેવા રમકડા બને, આમ ઘરના શણગાર માટે. આવું જાત કેટલાક પાસણને આપણે ઓળખવા જાણવા જઈએ, જાણી શકીએ કોઈ દિવસ? જગતમાં એટલું બધું છે, જાણીને મરી જઈએ તો જાણવા ના મળે. પણ એટલું જાણી જાય કે આ બધી માટી જ છે, તો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ ગયું. તો આ આખા જગતનું ઉપાદાન કોણ છે? પરમાત્મા છે. બસ જાણી લીધું, એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ ગયું. બધું જ પરમાત્મા છે. ડોશી હોય તો પરમાત્મા, ને દીકરી હોય તો પરમાત્મા, દીકરો હોય તો પરમાત્મા, ને ડોશો હોય તો પરમાત્મા. વૃદ્ધે હું, ભગવાન કહે છે કે લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ પણ હું અને કિશોર પણ હું, આબાલ વૃદ્ધ બધું હું જ છું, પશુ પણ હું અને પક્ષી પણ હું. તો એક જ હું ને જાણી લો કે હું કેવો અને એ હું કેવો નહીં, કઈ વસ્તુ જાણી લો, બધાનું જ્ઞાન થઈ ગયું. તો આવી રીતે આત્માના અજ્ઞાનને લીધે કામના થાય છે. શેની? સમજણ પ્રાપ્ત કરવાની, અને સુખની કામના થાય છે. પણ સુખ સ્વરૂપ તો હું છું જ, તો ક્યાં કામના થવાની છે? જે આનંદ, જે સુખ માટે હું આ જગતના વિષયોને ભેગા કરું છું, એ આનંદ તો મારી અંદર પડેલો છે. આ તો હાર ઉપર ટીંગાય છે, અહીંયા દેખાય છે ખાલી, અને એ પ્રતિબિંબ પકડવાના પ્રયત્નો કરીએ છીએ, એટલે મુશ્કેલી છે. તો કે છે કે જે કેવું છે આત્મા? નિર્ગુણ છે. કાલે સ્વામીજી અહીંયા આખું લિસ્ટ મૂક્યું હતું ને, એમાં આ 4 શબ્દો આવ્યા હતા. આપણે 4 જ લઈએ, બધા લેવાય તો લઈ શકાય, એ બધા એના જ લક્ષણો છે. એ ગુણ ધર્મ નથી હો. આત્માને કોઈ ગુણ ધર્મ ન હોય, આત્માને ગુણ ન હોય, કારણ કે ગુણ એટલે રજસ તમસ, એ તો એની શક્તિ છે, એની પ્રકૃતિ છે. આ સ્વરૂપ લક્ષણ છે. સચ્ચિત આનંદ એના સ્વરૂપ લક્ષણ છે. એને તમે નિર્ગુણ કહી શકો. કેવો છે પરમાત્મા? નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિશેષ છે અને સર્વવ્યાપી છે. આ 4 શબ્દો લઈએ. નિર્ગુણ છે એટલે કે માયાનો એક પણ ગુણ એને સ્પર્શે નહીં. નિરાકાર છે એટલે એનો કોઈ આકાર જ નથી, એટલે કે બધા આકાર એના છે. જેનો કોઈ આકાર ન હોય એટલે નિરાકારનો અર્થ એવો નહીં કે એનો એકેય આકાર નથી. એનો અર્થ એવો કે બધા આકાર એના જ છે. જ્યારે આવું કહીએ ને, આ જુદી ભાષા છે, થોડી સમજવા જેવી, તમને સમજાવું. આપણે બધા ગામડેથી જ આવીએ છીએ એટલે સમજી જશો. પેલા ગામડાની અંદર તરગાળા રમવા આવતા. તરગાળા ભવાયા રમતા ને, ભવાયા રમવા આવતા. અને વીર માંગડા વાળો ખેલ નાખ્યો. એમાં વીર માંગડા વાળો કર્ણાટકથી એક નૃત્યાંગનાને બોલાવે અને આવે ને ઓલી નૃત્ય કરે. અને ગામ દરબારોનું ગામ, અમારા બાપુનું ગામ, અને ગામના ધણી જરા મોટા દરબાર, આમ મોટી મૂછું અને જરા વટવાળા એમ, અને ખૂબ સુખી અને ઉદાર પણ ખૂબ. ચોરા ઉપર ગાદલા નાખી અને ચોરા ઉપર બેસાડ્યા હોય, નીચે પટમાં આવી રીતે ઊંચો ચોરો હોય ને, ત્યાં બેઠા હોય દરબારો. એટલે ગામના આગેવાનો દરબાર હોય, ગામના પટેલ હોય, પસાયતા હોય, એ બધા ઉપર બેસે. નીચે મેદાનમાં ભવાયા રમતા હોય, ફરતી બાજુ ગામની પ્રજા બેઠી હોય. અને ભવાઈ ચાલે છે. કર્ણાટકથી એક નૃત્યાંગના બોલાવી છે નાટકમાં, અને નૃત્ય કરે છે. અને બાપુ ખુશ થઈ ગયા. અરે વાહ કર્ણાટકી, વાહ તારું ગાણું ફદડમ, બહુ સરસ, આપો એને મારી એક ભેંસ આપો. એક ભેંસ આપી. હોળી તો વધુ નાચવા માંડી કે ભેંસ દાનમાં મળી, 100 રૂપિયા આપ્યા, 500 આપ્યા, આ તો ભેંસ દૂધ પીવા મળશે. એ તો ખુશ થઈ ગયો. આ તો તરગાળો પણ સ્ત્રીના વેશમાં, એટલે જરા જોમ આવી ગયું. વધુ નાચવા માંડ્યો ખૂબ. એટલે કે બીજી ભેંસ આપી, ત્રીજી ભેંસ આપી,
નવમી ભેંસ આવી ત્યાં બાજુમાં હજુરીઓ બેઠો ને બાપુ મારી કોણી, બાપુ જાળવજો 10 જ ભેંસું છે, હવે એક જ રહી, દૂધ વગર ના રહેશું, તમે આ શું માંડ્યું છે? તો કે એવું છે. તો કે હવે શું કરું? અરે કરી કે હવે કઈક રસ્તો કાઢો. આખા ગામની ભેંસ આપે. બોલો તરત ઉભો રહી ગયો, સમજી ગયો બાપુએ પી લીધો છે, એકેય ભેંસ આપણને મળવાની નથી. સવારે સૌનું એ કોઈનું નહીં. ચલો, નિરાકાર એટલે સર્વ આકાર જેના છે એને કહેવાય નિરાકાર. નિર્ગુણ એટલે બધા જ ગુણ, એના સિવાય બીજું કોઈ નથી. તો ગુણ એ કેના હોય? કેની માલિકીના હોય? એના જ હોય ને. નિરાકાર એટલે બધા જ આકારમાં એ જ અભિવ્યક્ત થયો છે. તો કે છે કે એને એવો એ નિરાકાર છે. નિર્વિશેષ, જેમાં કોઈ વિશેષતા જ નથી, એટલે કે બધી જ વિશેષતાઓ, રૂપાળો પણ એ છે, કદરૂપો પણ એ જ છે. તમે જુઓ શિવજીનું સ્તોત્ર છે, વાંચજો, ભગવાનના ઘણા સ્તોત્ર આવે કે લૂંટારો એ જ છે ને લૂંટાનાર પણ એ જ છે, ખાનારો એ જ છે ને ખવાનાર પણ એ જ છે. એટલે કે કોળિયો, હું ખાઉં ને અનાજનો, તો એ કોળિયો પણ ભગવાન છે, અન્ન બ્રહ્મ છે, અને ખાનાર પણ બ્રહ્મ જ બ્રહ્મને ખાઈ શકે, બાકી કોની તાકાત છે કે ખાઈ શકાય? એટલે કે છે કે એ નિર્વિશેષ, બધી જ વિશેષતાઓ એની છે અને એને એક પણ વિશેષતા નથી. આવો હું બ્રહ્મ એટલે હું, આવો હું અજ્ઞાનથી કેવો બની ગયો? એનાથી બિલકુલ ઉલટો. નિર્ગુણ હતો એ સગુણ બની ગયો. સગુણ એટલે જો અમારે છે ને, અમારા સવિતાબેન બહુ સારા સાધક, બહુ ડાયા, બહુ સિન્સિયર, આ બધા ગુણ છે ને, બધા ગુણ ધારણ કર્યા. અચ્છા, બહુ ડાયા એ તો ગાંડા કોક બીજા, તો એ તો હું નહીં ને, કાંઈક તો ઘટ્યું કે નહીં? અચ્છા, તમે ડાયા છો પણ બુદ્ધિશાળી થોડા ખરા, બહુ બુદ્ધિ નહીં, એટલી બધી વિદ્વાન કોઈ પીએચડી કરેલો પંડિત હોય એટલી નહીં, તો એટલું તો ઘટ્યું ને. એક વિશેષતા મારી અંદર ઉમેરાય એટલે મારી લિમિટ થઈ જાય, મર્યાદા બંધાઈ જાય, એનાથી બહાર હું નથી. હું પુરુષ તો એનો અર્થ એવો કે હું સ્ત્રી નહીં, હું સંન્યાસી તો એનો અર્થ એવો કે હું બ્રહ્મચારી નહીં, હું ગૃહસ્થી નહીં, હું વાનપ્રસ્થી નહીં. જો કેટલું બધું મારે ગુમાવવું પડે, એક વસ્તુ પકડું તો બાકીની બધી વસ્તુ. એટલે સંન્યાસ આપે ને ત્યારે ઘર છોડાવી દે. શું કામે? એક ઘર છોડી દે, બધા ઘર તારા. એકને પકડું તો બાજુના ઘરમાં જવું જ મારે રજા લેવી પડે. બેલ મારો મે આઈ કમ ઇન સર, હું અંદર આવું? તો કે જાળવો થોડી વાર, બૈરાઓ કપડા બદલાવે, પછી આવતો હાઈલા આવે ઊંચું માથું કરીને, કઈ ટાણું જોવે નહીં, ટપ જોવે નહીં, અંદરથી આવું બોલે હો બેનો. પણ આપણે કામ હોય નીચું માથું કરીને ઉભા રહી, આ બરોબર છે બેન, જે કેવું એ કયો, પણ હવે આવવું તો પડશે જ. કારણ કે એક ઘર મારવું છે, માટે બીજું ઘર મારવું નથી. અમારા સન્યાસીઓને ગમે એનું ઘર ખખડાવવાની છૂટ. ભિક્ષાણ દેહી મૈયા, બધી મારી માં, બોલે એક માને છોડી આખી દુનિયાની માવો મારી ફેરી લો. એટલે જે નિર્ગુણ છે એને ગુણને ધારણ કર્યો એટલે મર્યાદિત થઈ ગયો. જે નિરાકાર છે એને આકારને ધારણ કર્યો એટલે સાકાર થઈ ગયો. નિરાકાર એટલે તો જ સર્વવ્યાપી હોય. એને બદલે મેં માની લીધું કે આ પુરુષ દેહમાં જે અભિવ્યક્ત થયો તે હું. અહમ 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 કરીને જે સ્ફુરે છે ને, અહમ એટલે હું, એ અહમે એક આકાર ધારણ કરી લીધો, એક આકારને પકડી લીધો, માની લીધું કે આ હું પુરુષ, હું સ્ત્રી, હું બાળક, હું પશુ, હું પક્ષી, હું જે કઈ હોય આપણે જે કઈ હોય. કોઈ કે ભાઈ અમે તો હવે ગરડા માણસ થઈ ગયા, તો ગરડી હું કે ગરડો હું, તો એકમાં જ આવી ગયા, તમે મર્યાદિત થઈ ગયા. પરમાત્મા કેવો છે? સર્વવ્યાપી છે. તો આ મર્યાદા અજ્ઞાનને લીધે આવી. જો નિરાકાર, નિર્વિશેષ, સર્વવ્યાપી એવો આત્મા પોતાને સગુણ, સાકાર, સવિશેષ અને અલ્પ, આટલો જ અમથો હું, આટલો જ હું. આ સિવાયનો તો હું નહીં ને. વાસ્તવમાં તો આઈ હું છું, આઈ હું છું, આઈ હું છું, આઈ હું છું અને આઈ હું જ છું. હું સિવાય બીજું કાંઈ નથી. એના બદલે મેં મારી જાતને એક પાંજરામાં પૂરી દીધી. આ પાંજરું છે, એ પાંજરામાં મેં, એટલે કવિએ કીધું ને, પછી આપણને આ એક જગ્યાએ રહી ને પછી ગમે નહીં, કંઈક નવું નવું જોતું હોય ને, મન તો દરરોજ નવું માગે ને, દરરોજ નવું માગે ને. એટલે એક કવિએ ગાયું, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બપુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી મનને આટલી મર્યાદા ગમતી નથી અને મેં મારી જાતને મર્યાદામાં બાંધી લીધી. તો કેવી તકલીફ થાય તમે વિચાર કરો.
સ્વામીજીને કંઈક, સ્વામીજી તમે મારા રૂમમાં આવો. મારો રૂમ આમ 17 નંબરમાં છે. મનીષાબેન તમે 13 નંબરમાં રહ્યો છો? મનીષાબેન 13 નંબરમાં છે. સ્વામી સીડી ચડતા હોય, હું બાવડું પકડીને આમ ખેંચું ને મનીષાબેન ને મુકેશભાઈ આમ ખેંચે, તો મહારાજની દશા શું થાય? ના ના મારી અહીંયા જાઓ, ઓલે કે ના મારે અહીંયા આવો. હું એકલો ખેંચું ને 2 જણા ખેંચે તો શું થાય? મહારાજને હાથ અહીંથી ખડી જાય. આપણું મન મર્યાદા સ્વીકારતું નથી અને અહંકારે આકાર ધારણ કરી લીધો કે હું આટલો જ છું. જો કેવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ. આ દુઃખનું, આ સમસ્યાઓનું, આ મુશ્કેલીઓનું, આ અશાંતિનું કારણ માત્ર આટલું છે કે નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર પરમ આત્મા, પરમ મતલબ વ્યાપ્ત સર્વત્ર પરમ આત્મા સગુણ, સાકાર, સવિશેષ, અલ્પ જીવ આત્મા બની ગયો. જે પરમાત્મા હતો એ જીવાત્મા બની ગયો. બોલો, આ દેહને હું માની લેવાથી ખોટી અને ભ્રામક લાગણી જન્મી છે. આ દેહને હું માની લેવાની પેલો ફોલ્ટ ક્યાં આવ્યો? આટલો મને હું માની લીધો. અને બીજું એવું માની લીધું કે આમાં કંઈક ઘટે છે, દાખલા તરીકે સુખ ઘટે છે, સમજણ ઘટે છે અને સલામતી ઘટે છે, તો એ વિષયમાંથી મને પ્રાપ્ત થશે. આ બીજી ભૂલ કરી. આટલો જ હું માની લીધો અને વિષયમાં સુખ છે એવું માની લીધું. આટલી બધી વાતો કરે છે બધા મહાત્માઓ, આપણે સાંભળેલી છે, ભણેલી છે, વાંચેલી છે, છતાંય વિષયોથી મન પાછું કેમ વળતું નથી? ક્યારેક તો વિચાર કરીએ. વિચાર કર્તવ્ય, શાસ્ત્ર કઈ કઈને થાકી ગયું કે વિચાર તો કરો કે આ વિષયમાં મન જાય છે શું કામે જાય છે? આનો સમજા જાય છે કઈ, પણ એનું કારણ શું? શોધો, જરાક ચિંતન કરો તો જાણવા મળશે કે વિષયમાં મને સુખ દેખાય છે. સુખ શું કામ દેખાય છે? કારણ કે મેં એમને સત્યતા આપેલી છે. જો હું એને સત્યતા ન આપું તો એમાં સુખ ન દેખાય. આજે હું લાવ્યો નથી પણ મારી પાસે ત્યાં છે રાજકોટમાં પેલો પ્લાસ્ટિકનો મકાઈનો ડોડો અને પ્લાસ્ટિકનું કેળું અમારા સ્વામીજી રાખે. પ્લાસ્ટિકની દ્રાક્ષ અહીંયા પડી હોય, એક દ્રાક્ષ હોય, કેળું હોય, મકાઈનો ડોડો પડ્યો હોય. અને આ મહાત્માઓને તો કઈ પછી સમયનું ભાન ન રહે, બોઈલે જ રાખે 12 વાગી ગયા, 12:30 વાગી ગયા, 1 વાગી ગયો, પછી એવી ભૂખ લાગી શ્રોતાઓને. અને પછી અમારા સવિતાબેન વિચાર કરે ભૂખ બહુ લાગી છે અને આ કઈ છોડે મહારાજ, જો જરા વિશેષ જેવું પડે ને કોઈ આગા પાછા થાય ને તો આ દ્રાક્ષનો ઝુમકો ઉપાડીને લઈ એટલો તો નિરાશ થઈ જાય. અને આવે બધા અહીંયા પ્રણામ કરવા આવે કે આમ અડે લેવા માટે, અરે ના, આ તો પ્લાસ્ટિકની છે. પછી એમાં સુખની આશા રહે? સત્યત્વ બુદ્ધિ હોય ત્યાં સુધી જ સુખની આશા હોય. તો આ વિષયોને મેં સાચા માનેલા છે, સત્યત્વ બુદ્ધિ થઈ ગઈ છે અને એટલા માટે એમાં સુખ બુદ્ધિ છે. અને સુખ બુદ્ધિ છે એટલા માટે વિષયોની વાસના છૂટતી નથી. તો કેવી રીતે છૂટે? તો કે દુઃખ દોષાનું દર્શનમ. આગળ એક ચરણ આવશે ત્યારે આપણે એનો વિસ્તાર કરશું કે જેને હું સુખ માનું છું, જરા ઝીણી નજરે જોતો ખરા, એમાં સુખ વાસ્તવમાં છે? સુખનો વેશ લઈને ભયંકર દુઃખ આવે છે, ભયંકર દુઃખ આવે છે. પેલા ભર્તુહરી કહે છે કે હું વિષયને નથી ભોગવતો, વિષય મને ભોગવે છે. ખૂબ જોયું તો આંખો ગઈ, ખૂબ સાંભળ્યું તો કાન ગયા, જે ભોગ કર્યા એ ઇન્દ્રિય ખલાસ થઈ ગઈ. ઘણી જગ્યાએ લખેલું હોય દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પીવે છે એવું લખ્યું હોય. કારણ કે એને ખલાસ કરી જાય. દારૂ પી માણસ ખલાસ થઈ જાય. કોને ખલાસ કર્યો? પેલા દારૂ એ ખલાસ કર્યો. તો દારૂડિયાએ દારૂ પીધો કે દારૂએ દારૂડિયાને પી ગયો? વિષયોમાં દુઃખ છે. દુઃખ દોષાનું દર્શનમ. ગીતાજીમાં પણ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મથી માંડીને મૃત્યુ સુધી, ગઢપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી દુઃખ જ દુઃખ છે. જરા તું એના અંદર રહેલા દોષનું દર્શન તો કર, તો તને એમાં જરાય મોહ નહીં થાય. આપણે પહેલા દિવસે વાત કરી હતી ને કે બહુ ભૂખ લાગી છે અને લાડવા એક વાર ખાવા જાય છે કે હા લાડુ ખાઈશ તો મજા આવી જાય, મારી ભૂખ પણ મટી જશે અને મને તો બહુ જ ભાવે. અને એમાંય ગોળના લાડુ ને આવડા કેવા સરસ બનાવ્યા છે. અને આમ કરીને લેવા જાય અને મનીષાબેન કે રેવા દેજો મારા, મીરાબેન કે રેવા દેજો, કામ એમાં જેલ પડી ગયું છે. દોષ તો પછી આપણે ખાઈએ? દોષનું દર્શન થઈ ગયું તો પછી ખાઈ? હાથે 3 વાર સાબુથી ધોઈ નાખીએ. જો વિષયમાં મને દોષ દેખાય તો જ વિષયની વાસના છૂટે. અને જ્યાં સુધી દોષ ન દેખાય ત્યાં સુધી દોષ વારંવાર પાછું વળીને જોવાનો પ્રયત્ન કરવાનો. છતાંય વિષયો ન છૂટે તો સર્વસમર્થ પરમાત્માને પ્રાર્થના કરવાની. જો મારી બધી વાતમાં આ વસ્તુ તો આવશે, કારણ કે હું પોતે હું જે માનતો હોય એ તમને કહીશ.
કે પ્રાર્થના વગર, ઈશ્વરની શરણાગતિ વગર આપણી તાકાત નથી કે આપણે આમાંથી મુક્ત થઈ શકીએ. જ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે, હું નથી કહેતો નથી જરૂરી, એના વગર જ્ઞાન થશે જ નહીં. પણ જ્યાં મારી ત્રેવડ ઓછી પડે ત્યાં સર્વ સમર્થનું શરણું લેવું, પરમાત્માને પ્રાર્થના કરવી. પ્રભુએ વિદયા કર તું વિષયની વાસના છૂટે, એ છૂટી જાય. હે ભગવાન એવી દયા કર. મનમાં સંકલ્પ કરીએ તો થાય, દ્રઢ સંકલ્પ, ગમવું ન જોઈએ. મૂળ વસ્તુ એ છે. ભલે ગમે એ જાતની વાસના હોય, ગમે એ જાતનો અવગુણ આપણી અંદર હોય, પણ જો એ મને નહીં ગમતો હોય ને તો છૂટી જશે. પણ હું એને જો વારંવાર એને સર્ટિફાઈડ કર્યા રાખું ને તો નહીં છૂટે. ગુસ્સો કરે, ઘણા મારા જેવા હું કરતો હતો, ગુસ્સો કરે ને પછી એમ કે અમથા ગુસ્સે નથી થતા, મને ખબર છે કે આમાં આમ છે. એકવાર એને કીધું, બે વાર કીધું, એ સમજતો જ નથી. એ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. તમને શું ખબર હોય, કરવો પડે ગુસ્સો. પોતાની વાતને એને વ્યાજબી ઠેરવી. કોઈ દિવસ ગુસ્સો તમને છોડીને નહીં જાય. મારી જે કોઈ નબળાઈ હોય, મારી જે કોઈ વિકૃતિ હોય, મારી જે કોઈ વાસના હોય, એને સર્ટિફાઈ ન કરો, એનો પક્ષ ન લેવો, એનું ઉપરાણું ન લેવું. દેશી ભાષામાં કહીએ તો જ જશે. મને ભલે થાય છે મારાથી કામ થઈ જાય છે, મારાથી ક્રોધ થઈ જાય છે, મારાથી લોભ થઈ જાય છે, પણ મને ગમવું જોઈએ નહીં. અરે મારાથી ગુસ્સે થઈ જવાય છે, ભારે આ ગુસ્સો કેદી જશે. બસ મનની અંદર આવો એક ખટકો હોય ને તો એક દિવસ એવો આવશે કે ગુસ્સો નીકળી જાય. ગમે એવી ખરાબમાં ખરાબ નબળાઈ તમને મૂકીને જતી રહેશે જો ન ગમે તો. પણ આપણે એને વ્યાજબી ઠેરવશું તો એ ફાલે ફૂલે અને અલમસ્ત થઈને તમારા ઘરમાં એક ભિખારી, આ બધા વિકારો કેવી રીતે આપણી અંદર ઘૂસી જતા હોય છે, ઘર કરી જતા હોય છે, એનું એક સરસ ઉદાહરણ. એક ભિખારી આવ્યો, બેન કંઈક કોઈ તો આપો, જમવાનું કંઈક હોય તો આપો, કંઈક આપો. તમારા આશાબેન બહુ દયાળુ, કે મારે આવો અહીંયા ઓટલે બેસો, આપું તમને. થાળી પીરસીને આપી અને પાણીનો, ઠંડા પાણીનો, ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈને બોટલ મૂકી લોટો ભરીને દીધો. અને પોર્ચમાં પંખો હતો, તો ગરમી થાય મને તો પંખો, હા ગરમી તો ઉનાળો છે તો બેન બહુ થાય છે, તો પંખો ચાલુ કરતો, પંખો ચાલુ કર્યો અને જમી લીધું. જમીન સેજ એ કે બેન તડકો બહુ છે તો હું જરા અહીંયા લાંબો થાવ. હા તમે તમારે લંબાવીને હજી બેન થાળી અંદર મૂકી આવે ને ત્યાં કે આશાબેનને બોલાવે છે, એ બેન જરા અહીંયા બહુ લૂ આવે છે, હું તમારી ઓસરીમાં અંદર જરા હું સુઈ જાઉં. આગળ ઓસરી હોય ને એમાં, તો કે અંદર આવતો રહે, કઈ વાંધો અંદર છૂટો. તો કે બેન અહીંયા જાળી છે ને, જાળીમાંથી ને હજી પ્રકાશ જરાક આવે છે, તો હું થોડોક અંદર આવતો રહું ડાઇનિંગ ટેબલ સુધી. તો કે આવી જાય. આવીને અંદર સુઈ ગયો તો ઉઠાડ્યો, ભાઈ હવે ઉઠ. તો હવે હું શેનો જાઉં, આ તો મારું ઘર છે. ઘૂસી ગયો અંદર. આપણા વિકારો આવી રીતે ધીમે ધીમે જરાક દયા કરીએ તો અંદર આવે, જરાક વધુ દયા કરીએ તો વધુ અંદર આવે. એનું ઉપરાણું લેવું નહીં કોઈ દિવસ દોષનું ઉપરાણું લેવું નહીં, નહીતર જાશે નહીં. વિષયની વાસના ક્યારે છૂટે કે આપણે એને બિલકુલ અવગણીએ, એને જરાય ચા પાણી ન પીવડાવીએ, ગમવા ન જોઈએ. ભલે થઈ જાય, સંસ્કાર છે, જન્મના સંસ્કાર થઈ જશે, કાંઈ વાંધો નથી, ભલે થઈ જાય, પણ હું એનું ઉપરાણું લઉં નહીં, એને ચા પાણી પીવડાવવું નહીં, એને આગળ વધવાની કોઈ મહેચ્છા ધરાવવું નહીં, તો એ જશે. તો કહે છે કે ઈષ્ટ વિષય પ્રાપ્ત થતા મને સુખનો અનુભવ થાય છે, એટલે મને એમ લાગે છે કે આ વિષયમાંથી સુખ આવ્યું. ઈષ્ટ એટલે ગમતી વસ્તુ, ગમતો વિષય આવે તો મને આનંદ થાય, મને એમ લાગે કે એમાંથી સુખ આવ્યું. વાસ્તવમાં સુખ એમાંથી નથી. સુખ આત્માનો સ્વભાવ છે, મારા આત્મામાંથી સુખ આવે છે. એટલે એ કેવી રીતે, એ વાત આપણે બપોર પછી સમજશું. અત્યારે 1-2 પ્રશ્નો આવ્યા છે, એનું આપણે જરા ઉત્તર 5-10 મિનિટમાં લઈ લઈએ, પછી આપણે અશ્વિનભાઈને સાંભળીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.